નમસ્કાર S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝહર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી ગિરિરાજસિંહનું સુરતમાં સ્વાગત કરાયું। સુરત પધારેલા કેન્દ્રીય મંત્રીને યુથ કોંગ્રેસે કાળા બાવટા બતાવી વિરોધ કર્યો। કતારગામ પોલીસે નકલી નોટ સાથે એક મહિલા સહિત 3 ને ઝડપ્યા। વલસાડમાં પત્રકારની ગોળી મારી હત્યા કરનારના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો। અને ભરૂચમાં ગેરકાયદે રેતી ઉલેચવાના પ્રકરણમાં નગરપાલિકાના પ્રમુખે કર્યો ખુલાસો। હવે સમાચાર વિસ્તારથી। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું સુરતના મહેમાન બનતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। કેન્દ્રીય લઘુ ઉદ્યોગ બાબતોના મંત્રી ગિરિરાજસિંહ આજ રોજ સુરત પધારતા તેનો રિંગ રોડ ખાતે આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટની હોટલ ટેક્સ પ્લાઝામાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું। જે પ્રસંગે કાપડ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર પાસેથી પોતાના ઉદ્યોગને લગતી વિવિધ સમસ્યાઓના નિરાકરણની પણ માંગ કરી હતી। मैं आया था सूरत कपड़े के उद्योग से जुड़ा हुआ महत्वपूर्ण स्थान है और मैं सोलर चरखा के माध्यम से धागे का उत्पादन की एक योजना बनाया हूं जिसमें 5 करोड़ महिलाओं को सोलर चरखे से जोड़ने का काम करूंगा। उसी में मैं इनसे सहयोग मांगने के लिए आया था। अपने नेता CR पाटिल जी को कहा था कि आप लोगों से मिलाएं। मुझे खुशी है कि सूरत के सारे व्यवसायियों ने, चाहे चैम्बर हो या फोस्टा हो, दोनों ने सहयोग देने का वादा किया। સુરત પધારેલા કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી ગિરિરાજસિંહના સ્વાગતમાં ભાજપીઓ પણ ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। થોડા સમય અગાઉ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ મીડિયામાં અપશબ્દો કહેનાર અને સુરતમાં પધારેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહના યુથ કોંગ્રેસે કાળા બાવટા બતાવી વિરોધ કર્યો હતો। થોડા સમય અગાઉ દિલ્હીના મીડિયાના ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અંગે અપશબ્દો કહેનાર ગિરિરાજસિંહનો સુરતમાં યુથ કોંગ્રેસે કાળા બાવટા બતાવી વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે જ્યારથી આ મંત્રી ગિરિરાજસિંહે લઘુ ઉદ્યોગનો હવાલો સંભાળ્યો છે ત્યારથી 20 નાની પ્રોડક્ટો કે જે રોજિંદી વપરાશમાં આવે છે તે મોંઘી થઈ છે। તો સાથે FDIનો વિરોધ કરનાર ગિરિરાજસિંહની ભાજપા સરકારે જ FDIને મંજૂરી આપી છે ત્યારે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। યુથ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી ગિરિરાજસિંહ સામે કાળા વાવટા બતાવી તેમના સ્વાગત માટે ચપ્પલ જૂતાના હાર બનાવી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સુરત શહેરમાં છેલ્લા 28 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ PP સવાણી ગ્રુપ દ્વારા હવે PP સવાણી યુનિવર્સિટી શરૂ કરાઈ રહી છે, જેનું ખાતમુહૂર્ત આગામી સોમવારના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કુસંબા પાસે ધામદોડ ગામ ખાતે થનાર છે। દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને તેની આજુબાજુના વિસ્તારમાં વસ્તીના પ્રમાણમાં શૈક્ષણિક સંસ્થાઓ કે જે ક્વોલિટી એજ્યુકેશન આપી શકે તેવી સંસ્થાઓની વિશેષ જરૂરિયાત છે। PP સવાણી ગ્રુપે ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તેવા શુભાશયથી PP સવાણી યુનિવર્સિટી સ્થાપવા નિર્ણય કર્યો છે। આ આશયને ફળીભૂત કરવા માટે નોટ ફોર પ્રોફિટ એવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે, જેને PP સવાણી નોલેજ સિટીના નામથી રજીસ્ટર કરવામાં આવી છે, જેના ચેરમેન પદે દક્ષિણ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રના મોવી વલ્લભભાઈ સવાણી છે। આ કંપની દ્વારા નેશનલ હાઈવે નંબર 8 પર કોસંબા પાસે ગામ ધામડોદ ખાતે લગભગ 100 એકર જમીન ખરીદવામાં આવી છે। આ જગ્યામાં યુનિવર્સિટીનો માટેનું પ્રથમ તબક્કાનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાને શોભે તેવા યુનિવર્સિટીની નિર્માણ માટેના આર્કિટેક્ચર પ્લાનિંગ માટે પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ કિશોરભાઈ ત્રિવેદીએ ડિઝાઇન લેઆઉટ કરી તેમજ ફાઇલ ડ્રોઈંગની કામગીરી પૂર્ણ કરી છે। PP સવાણી યુનિવર્સિટી આવનાર વર્ષ જૂન 2016થી
એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ, સાયન્સ, પ્રોફેશનલ, વોકેશનલ કોર્સિસના કોર્સ શરૂ કરવાના છે। ત્યારે તારીખ 20/4/2015ના સોમવારે પરશુરામ જયંતિના શુભ અવસરે સાંજે 4:30 કલાકે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આખરે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો હાજર રહેશે। પીપી સવાણી ગ્રુપ સૌથી પહેલા શરૂઆત આજથી 28 વર્ષ પહેલા એક ખોડિયાર નગરમાં બીજા માળે નાના રૂમમાં લગભગ 300 વિદ્યાર્થીઓથી આ સ્કૂલ શરૂ થઈ ગઈ। એક મારા બાપુજીનું સપનું કે વરાછાના કોઈ પણ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય। એ વખતે સુરતમાં વરાછા રોડ ઉપર એક જ સ્કૂલ હતી અને ઘરનાળાની બહાર બધાને ભણવા જવું પડતું હતું। ત્યારે પીપી સવાણી સ્કૂલ ખોડિયારનગર ખાતે પહેલી સ્કૂલ શરૂ થઈ, ત્યારબાદ હીરાબાગ ખાતે શરૂ થઈ, ધરતીનગર ખાતે, અબ્રામા ખાતે 3 સ્કૂલો અને ધીમે ધીમે આ પીપી સવાણી સ્કૂલમાં લગભગ 42,000 કે 45,000 બાળકો આજે અભ્યાસ કરે છે। આ સપના મારા બાપુજીનું એમણે શરૂ કર્યું ત્યારે એમના સાથીદાર તરીકે શ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ, જેમણે એમને પૂરેપૂરો સાથ અને સહકાર એજ્યુકેશન બાબતની જાણ અને એ વખતે બાપુજીનું ધંધામાં, હીરાના વ્યવસાયમાં એમની કામગીરી હોય, હર્ષદભાઈ સાથે રહીને આ સ્કૂલની આપણી શરૂઆત થઈ। પીપી સવાણી ગ્રુપ દર વર્ષે બાળકોની સંખ્યા વધતી જાય છે। ઘણી બધી વખત અમારે એવું કહેવું પડે છે કે એડમિશન નથી, એડમિશન ઓપન છે એની જગ્યાએ એવું કહેવું પડતું છે કે એડમિશન નથી। પણ આજે બાપુજીએ એક એવો વિચાર આવ્યો કે આપણા ઘણા બધા બાળકો, ગુજરાતના બાળકો, સુરતના બાળકો જ્યારે અભ્યાસ અર્થે આપણે કોઈ પણ જગ્યાએ જોતા હોઈએ કે જ્યાં સુધી અભ્યાસની ફેસિલિટી હોય ત્યાં સુધી જ લોકો અભ્યાસ કરતા હોય છે। તમારા એરિયામાં 12મા ધોરણ સુધી સ્કૂલ હોય તો લોકો 12 ધોરણ સુધી અભ્યાસ કરતા હોય। તમને એડમિશન કોલેજમાં મળે તો તમે બાજુમાં કોલેજ હોય તો તમે એ એજ્યુકેશન, તમારું ડિગ્રી એજ્યુકેશન કે ડિપ્લોમા એજ્યુકેશન તમે લેતા હો। એટલે આ એક વિચાર કે આપણા ગુજરાતના બાળકો અલગ અલગ બીજા સ્ટેટમાં જાય ત્યાં ડોનેશન આપે અને ડબલ ખર્ચો કરવો પડે, એવા આશય, એટલે એવા પૈસા ગુજરાતમાંથી બહાર જાય અને એ ન જાય એના માટે પીપી સવાણી યુનિવર્સિટી કે આપણે એટલા બધા બાળકો કોઈ અમદાવાદ ભણવા જાય, કોઈ જામનગર જાય, કોઈ મહારાષ્ટ્રમાં જાય, કોઈ કર્ણાટકમાં જાય, ત્યારે આપણે એક એવી યુનિવર્સિટી, ડ્રીમ યુનિવર્સિટી આપણે અહીંયા સુરતના આંગણે અને સુરતના દરેક વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે અને એ દરેક ફેકલ્ટી હોય, સાયન્સ હોય, કોમર્સ ફેકલ્ટી હોય, એટલે એ દરેક ફેકલ્ટીમાં એ અહીંયાના બાળકો અહીંયા લાભ લઈ શકે અને નો પ્રોફિટ બેઝ ઉપર આપણે આ કોલેજ શરૂ કરીએ એટલે તમામ વર્ગના વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે। તે આશયથી આપણે પીપી સવાણીની શરૂઆત જ્યારે 27 વર્ષ પહેલા થઈ હોય અને આવતા વર્ષથી હજી 2016-2017માં આપણે એ યુનિવર્સિટીનો એટલે કે સાયન્સ ફેકલ્ટી, કોમર્સ ફેકલ્ટીની અમુક વર્ગો જે આપણને પીરઝાદા સાહેબ કહેશે, ડિટેલમાં આપણે વાત કરશે કે કઈ ફેકલ્ટીઓ આપણે 2 વર્ષમાં શરૂ કરી શકીશું, એ બાબતની જાણ આપણને શ્રી પીરઝાદા સાહેબ આપશે। અને આ આપણું જે દોડ છે, જે આપણી આ સ્કૂલની જે દોડ છે, એમાં સુરતની જનતાને અને ગુજરાતને કોઈ યુનિવર્સિટી નાની હોય મોટી હોય એના કરતાં વિશેષ કંઈ પણ ન ખામી આવે અને બધી સુવિધાઓથી સજ્જ હોસ્ટેલ સાથેની યુનિવર્સિટીનું જે આપણું સપનું છે એનું ઓપનિંગ અને એનું સાથે આપણે આ ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આપણા પ્રોગ્રામમાં એમની સાથે શ્રી ગણપતભાઈ વસાવા જે આપણા માનનીય અધ્યક્ષ છે, સાથે વસુબેન ત્રિવેદી, મંત્રી શ્રી રાજ્ય કક્ષા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ નાનુભાઈ વાનાણી, મંત્રી શ્રી રાજ્ય કક્ષા શૈક્ષણિક પ્રાથમિક અને માધ્યમિક વિભાગ અજયભાઈ ચોકસી જે આપણા દંડકશ્રી છે, કાંતિભાઈ ગામિત જે મંત્રી શ્રી રાજ્ય કક્ષા ગુજરાત અને આપણા બંને સાંસદો શ્રી CR પાટીલ સાહેબ અને શ્રી દર્શનાબેન જરદોશ
અને આપણા માંડવી જે વિસ્તારમાં આપણે આ યુનિવર્સિટીનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે તે વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ જ્યોતિબેન વાછાણી આપણા ભૂમિપૂજનમાં પધારવાના છે અને આપણા ભૂમિપૂજનનો પ્રોગ્રામ સુરતથી દૂર કિમ કોસંબા સાઈડમાં આવેલો હોય, ધામરોડ ગામે આવેલો હોય, અહીંયાથી અમે દરેક તૈયારીઓ લઈ જવાના બાળકોને 12મા ધોરણના બાળકો ત્યાં આવશે, એમના વાલીઓ અને આપણે પીપી સવાણી સંસ્થાના બધા અગ્રણી શિક્ષકો અને સામાજિક અગ્રણીઓ પણ આપણા પ્રોગ્રામમાં આવવાના છે. અને હવે આગળની વાત એટલે કે આપણી યુનિવર્સિટીમાં પીપી સવાણી નોલેજ સિટી પ્રપોઝ યુનિવર્સિટી એની આગળની વિગતો આપણે કઈ રીતે કયા ડિપાર્ટમેન્ટ એની અંદર શરૂ થવાના છે તેની વિગત આપણને 20મી તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના હસ્તે ભૂમિપૂજન થયા પછી ખૂબ ઝડપથી જેનું કન્સ્ટ્રક્શનનું કામ થઈ રહ્યું છે તે યુનિવર્સિટી સુરતથી લગભગ 36 કિલોમીટર દૂર ધામરોડ ગામે NH8 ઉપર માંગરોળ તાલુકાના ગામ ઉપર લગભગ 100 એકરની જમીન આપણે લઈને એમાં બનાવી રહ્યા છીએ. પહેલા તબક્કામાં આપણે ત્યાં મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, કોમર્સ અને MBA ના અભ્યાસક્રમો શરૂ કરીશું અને 2-5 વર્ષમાં જે રીતે સંખ્યા વધશે અને અમારી આપણે ટીચર્સ અને એ લોકોની સંખ્યા વધશે તો પછી નવા કાર્યક્રમો શરૂ કરવાની, જેમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી અને મેડિસિનનો પણ સમાવેશ થાય છે તે શરૂ કરવાની નેમ છે. યુનિવર્સિટી સ્થાપવા માટેની જે જરૂરી પ્રોસેસ કરવાની થાય છે તે ઓલરેડી થઈ ચૂકી છે અને અમને 2-4 મહિનામાં લગભગ સપ્ટેમ્બર મહિના સુધી યુનિવર્સિટીનું સ્ટેટસ પ્રાપ્ત થાય તેવી અમને આશા છે. આ અંગે આપને અગાઉ લગભગ જાણ છે જ કે 11મી જાન્યુઆરીએ અમારા ચેરમેન શ્રી માનનીય વલ્લભભાઈએ મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ટેકનિકલ એજ્યુકેશનના કમિશનર સાથે લગભગ 750 કરોડ રૂપિયાનું MOU કર્યું છે, જે યુનિવર્સિટી અને નોલેજ સિટી જેમાં બીજા પણ કામો વોકેશનલ અને બીજા પણ કોર્સીસ શરૂ કરી શકાય તે માટે અમે બધા પ્રયત્નો કરવાના છીએ. આ અંગે આપ તરફથી જે કોઈ વધારાના પ્રશ્નો હશે તેના હું જવાબ આપવા માટે અહીંયા ઊભો છું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કતારગામ દરવાજા ખાતે સાંઈ સપ્તશૃંગી દેવસ્થળ મંદિરના સંચાલકો દ્વારા રોકડિયા હનુમાન મંદિરના સહયોગથી ગૌશાળા માટે એક લોક ડાયરાનું આયોજન કરાયું હતું. શહેરમાં અવારનવાર એવો કાર્ય થતા હોય છે કે જેમાં ડાયરો, ભજન સંધ્યા અને એ કાર્યો માત્ર ને માત્ર ઘણીવાર ગૌશાળાના લાભાર્થે જ કરવામાં આવતા હોય છે. આવા ડાયરાઓમાં આવતું દાન આખરે ગૌશાળામાં દાન કરવામાં આવે છે, જેથી કરીને ગૌ માતાની રક્ષા કરી શકાય અને ગૌ માતાને તેના ખાવા માટેના ઘાસચારો મળી રહે. ત્યારે કતારગામ દરવાજા પર પણ સાંઈ સપ્તશૃંગી દેવસ્થળ મંદિર ખાતે ગતરોજ એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડાયરાના આવનાર તમામ પૈસા ગૌશાળાના લાભાર્થે આપવામાં આવ્યા હતા. સાંઈ સપ્તશૃંગી દેવસ્થાન મંદિરનો પ્રમુખ છું મેં. આજે મેં જે બી સેવા બજાવું છું મારી શક્તિ પ્રમાણે બજાવું અને મારી આખી ટીમની સાથે બજાવું છું. મેં યોગેશભાઈ દેસાઈ આપણે સાંઈ સપ્તશૃંગી સેવા સંસ્થાના સહયોગથી આજરોજ રાતના 10 કલાકે ડાયરાનું આયોજન કરેલ છે, જે રોકડિયા હનુમાન ઘોઘા ખાતે આવેલ છે. કે ગૌશાળાના લાભાર્થ માટે આ આયોજન કરવામાં આવેલ છે અને જે કંઈ એમાં આવક થશે, જે કંઈ પૈસા આવશે તે ગાયોના ઘાસચારા માટે અમે મોકલી આપીશું અને ગાયોના લાભાર્થ માટે આ ડાયરાનું આયોજન કરેલ છે. તેને દરેક વ્યક્તિઓએ સેવાકીય રીતે આગળ આવે અને સેવામાં સહભાગી બને તેવી અમારી અપીલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોટા વરાછા ખાતે રહેતા ચોવટિયા પરિવારની માતૃશ્રીના નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ આનંદધારા સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ કાંતિભાઈ ચોવટિયાના માતૃશ્રી નર્મદાબેન ગત તારીખ 7/4/2015ના રોજ દુઃખદ અવસાન થયું હતું, જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સમાજના લોકો એકત્રિત થયા હતા. નર્મદાબેનને શ્રદ્ધાંજલિ આપવા માટે ગિરીશભાઈ ચોવટિયા દ્વારા અલગ જ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના ઘરે આજે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું, જે ગિરીશભાઈ તથા તેમના પરિવારજનો અને સમાજના લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન છે જેનું મહાત્મય સમજાવ્યું હતું અને આખરે સમાજમાં એક નવો ચીલો સીતરવા
પ્રયાસ કર્યો હતો. મારું ગિરીશભાઈ કાંતિભાઈ ચોવટિયા, અમારા ચોવટિયા પરિવાર તરફથી મારા બાના શ્રદ્ધાંજલિ નિમિત્તે મારા ભાઈ શ્રી નીતિનભાઈએ રક્તદાનનું જે કંઈ આયોજન કરેલ છે તેનો હું આભાર વ્યક્ત કરું છું. અને તેમજ અત્યાર સુધી 25 બોટલ રક્ત એકત્રિત કરેલું છે અને 75ની આસપાસ એકત્રિત થઈ એવી અમારી ગણતરી છે. હા, બસ આવા કાર્યોમાં થોડું બ્લડ એકત્રિત થાય તે સારું છે. રક્તદાન એ મહાદાન છે અને આપણા એક બૂંદ રક્તથી જો બીજાનું જીવ બચતો હોય તો એ કરવું આપણા માટે સારું ગણાય. ગિરીશભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે રક્તદાન એ જ મહાદાન છે. આખરે આ બ્લડ કેમ્પમાં અંદાજે 25થી 30થી વધુ બોટલો બ્લડ એકત્ર કરવામાં આવ્યો હતો, જે રક્તદાન લોક સમર્પણ કેન્દ્ર દ્વારા યોજાયો હતો. આ ઉપરાંત ગિરીશભાઈએ સંદેશો પૂરો પાડ્યો હતો કે લોકોએ પણ આખરે સમાજે આવા રક્તદાન કેમ્પ કરવા જોઈએ, જેનાથી લોકોની જિંદગી બચાવી શકાય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. પૂણા બોમ્બે માર્કેટ રોડ પર રેણુકા ભવન પાસે મનપાના ખુલ્લા મેદાનમાં સમસ્ત ડુંગર ગામ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. શહેરના ઘણા ખરા વિસ્તારોમાં અવારનવાર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થતું હોય છે. ત્યારે ડુંગર ગામ સમસ્ત આહિર સમાજ દ્વારા સુરત ખાતે પૂણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલા રેણુકા ભવનના મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત આહિર સમાજના સુરતથી લઈને ગુજરાતના આગેવાનો ઉમટી પડ્યા હતા અને આ શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ લીધો હતો. આ ઉપરાંત આહિર સમાજ તથા અન્ય લોકોએ પણ ભાગવત સપ્તાહનું રસપાન લીધું હતું. મારું નામ વાણિયા જયેશ કુમાર મથુરભાઈ અને હું અમરેલી જિલ્લા પંચાયત સિંચાઈ ઉત્પાદન પશુપાલન સમિતિનો ચેરમેન છું. અહીંયા કાર્યક્રમ શ્રીમદ ભાગવત કથાનું આયોજન અમારે ડુંગર સમસ્ત આહિર સમાજ આયોજિત સુરત મુકામે આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમનો સમય સાંજના 7થી રાતના 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો અને આના અંદર રોજ માટે 2 થી 2,500 ભક્તો અહીંયા આ કથાનું શ્રવણ જ્ઞાન લે છે. આ કાર્યક્રમથી અમે લોકોને ગીતાનો બોધપાઠ આપી અને સત્ય વદ ધર્મ શરણને અર્ચવાની પ્રેરણા આપવા માંગીએ છીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. પૂણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પર્વત પાટિયા રોડ પર ઇન્ટરસિટી હોલ સામેથી ટેમ્પામાં ગેરકાયદે કતલખાને લઈ જવાતા પશુઓને મુક્ત કરાવ્યા હતા. ટીવી સ્ક્રીન પર દેખાતો આ ટેમ્પો આખરે પૂણા પોલીસે ઝડપી પાડેલો છે. આ ટેમ્પામાં માત્ર 1, 2, 3 નહીં, પરંતુ એક સાથે 17 જેટલા પાડાઓને આખરે કતલખાને લઈ જવાતા હતા. આ દરમિયાન આખરે પોલીસે બાતમીના આધારે ઇન્ટરસિટી હોલ પાસે વોચ ગોઠવી આ ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. GJ19X0138 નંબરનો આ ટેમ્પામાં 17 જેટલા પાડાને ભરી કતલખાને લઈ જવાતા હતા અને આ પાડાને એટલી ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા કે જેમાંથી એક પાડાનું તો અંદર ગુંગળાઈ જવાના કારણે જ મોત થયું હતું. જ્યારે આ બનાવમાં આખરે આરોપી પોલીસના હાથમાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાલ તો પોલીસે આ ટેમ્પો જપ્ત કરી કુલ 17 પાડાને છોડાવી ₹3.51 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. કતારગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદની એક વિધવા સહિત 3 નકલી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. કતારગામ પોલીસને ગત રોજ બાતમી મળી હતી કે 3 યુવકો ડુપ્લિકેટ નોટો વટાવવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે આખરે પોલીસે 3ને ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં પોલીસે તેમની પાસેથી અંગ ઝડપી લેતા તેમની પાસેથી અલગ અલગ દરની કુલ 35,000ની નોટો મળી આવી હતી. જે પોલીસની તપાસણીમાં આખરે આ તમામ નોટો ડુપ્લિકેટ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી હાલ તો પોલીસે નરોડા પાટિયા અમદાવાદ ખાતે સંતોષીનગર ભાગ્યોદય સોસાયટીની બાજુમાં રહેતા મહેશભાઈ રામુભાઈ ઇન્દ્રકર તથા ભરતભાઈ કાળુભાઈ જોગી તથા નરેન્દ્રભાઈ લક્ષ્મણભાઈની વિધવા પત્ની મંજુરાબેનની ધરપકડ કરી છે અને પોલીસે તેમની પાસેથી ₹35,000 મત્તાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે ખરેખર આ ડુપ્લિકેટ નોટો ક્યાંથી લાવ્યા અને અગાઉ સુરતમાં કેટલી વટાવી છે અને આ નોટો વટાવવા પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. કતારગામ ફળિયામાં આવેલ શિવમ એક્સપોર્ટ નામની હીરાની પેઢીના 2 કારીગરોને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેથી બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયા હતા.
સ્વીમેર હોસ્પિટલથી મળતી માહિતી અનુસાર કતારગામ ફળિયામાં આવેલી શિવમ એક્સપોર્ટ કંપનીના 2 દિવસ અગાઉ 90 સેન્ટરો 4 લાખનો હીરો ખોવાઈ ગયો હતો, જેનાથી હીરાના કારખાનેદાર તુલસીભાઈ, મેનેજર વિજય અને રાજુ તથા અજય નામના ઈસમે દિલીપભાઈ કાંતિભાઈ કોયર જે સરથાણા કવિતો હાઉસમાં રહે છે તથા જગદીશ ગુસાભાઈ જે કતારગામ ભક્તિનંદન સોસાયટીમાં રહે છે, જેઓના શંકાના આધારે માર માર્યો હતો. લાકડીના ફટકા અને દંડા વડે મારતા બંનેના શરીર પર કાળા ડાંબા પડી ગયા હતા અને બાદમાં કતારગામ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા. બાદમાં બંને ઈસમો પીડાથી કણસી રહ્યા હોવાથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંને કારીગરો દ્વારા માર મારવામાં આવનાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. વલસાડના ચકચારિત અશોક શાહ હત્યા કેસમાં વલસાડની ફોજદારી કોર્ટે આરોપી નાસર બહામુસાને 10 દિવસના રિમાન્ડ બાદ જેલ ભેગો કર્યો હતો. વલસાડના ડુંગરી ખાતે 2009ના એક સાપ્તાહિક પેપરના તંત્રીની હત્યા કરવામાં આવી હતી, જે કેસમાં 5 વર્ષ પછી હાઈકોર્ટે CID ક્રાઇમને તપાસ સોંપી હતી. જે કેસમાં CID ક્રાઇમની ટીમે 11 મહિનામાં જ હત્યાનો એક આરોપીને 8 તારીખે વલસાડના બાગડાવાડાના ગ્રીન પાર્કમાં રહેતા અને ગાડીઓ તથા જમીનનો દલાલ એવા નાસર બહામુસની ધરપકડ કરીને વલસાડની કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં 10 દિવસના રિમાન્ડ પૂરા થતાં આજ રોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સબ જેલ મોકલી આપ્યો હતો. જો કે આ કેસમાં આજ રોજ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો એ આપ્યો હતો કે આ કેસની તપાસ IPS લેવલના અધિકારી જ કરશે અને એ પણ આ કેસની તપાસ કરી રહેલા IPS સુજાતા મજમુદાર જ કરશે. એમની બદલી કોઈ પણ જગ્યાએ થાય, પરંતુ આ કેસની તપાસ આ અધિકારી જ કરશે એવો ચુકાદો આવતા અશોક શાહના પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી અને તેઓ પણ ચુકાદાથી સંતુષ્ટ છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડીના રોહિણા ગામે દામુ અને દીપમાળા ફળિયાના રસ્તા બિસ્માર હાલતમાં હોય સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પારડી રોહિણા ગામ છેલ્લા 20 વર્ષથી દામુ ફળિયા અને દીપમાળ ફળિયા માર્ગ વિસ્તાર બિસ્માર હાલતમાં રહ્યો છે, જે સમસ્યા બાબતે અહીંના ચૂંટાયેલા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી માર્ગનું નવીનીકરણ ન થતાં સ્થાનિક મહિલા ગીતાબેન પટેલ તેમજ કલ્પેશભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદના સમયે મહિલાની ડિલિવરીના સમયે ના તો કોઈ વાહન કે એમ્બ્યુલન્સ આવી શકે, અન્ય દર્દીઓને સુમારે ઉચકી લઈને જવું પડે છે. આ દિન સુધી આ માર્ગ પર ડામરનું ટીપું સુદ્ધા પણ નથી. આજે પણ આજની 21મી સદીમાં બિસ્માર રસ્તાને હાલાકી ભોગવી રહ્યા છે અને આ બાબતે વારંવાર કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ દિવાળી સુધી નવો રસ્તો બનાવી જશે તેવી ખાતરી આપી હતી, જ્યારે આવા નેતાઓને પોકળ વચનો લઈ સ્થાનિક ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. પટેલ રોહિણા દીપમાળ ફળિયું, અમારે આ રસ્તાની બહુ ક્યાંથી પ્રોબ્લેમ છે. લગ્ન થયા અને 18 વર્ષ થયા પણ હજુ સુધી આ લગ્ન થયેલાને એટલા વર્ષ વીતી ગયા છતાં પણ રસ્તો એકવાર પણ બન્યો નથી. અમારે 2 બાળકો છે એટલે એ વખતે બી એટલો પ્રોબ્લેમ આવેલો કે અમને અત્યારે યાદ કરીને અમને એટલું દુઃખ અનુભવે છે. અમારે વહુ આવી એ લોકોને બી આજે એ જ પ્રોબ્લેમ છે. હમણાં જ આ વરસાદ આવ્યો 2 દિવસ, તે પછી ડિલિવરીનો સમય આવ્યો અમારે વહુનો, તો અમે નહેર સુધી ચાલતા લઈ જવા પડ્યું. એમ્બ્યુલન્સ મંગાવી તે ઘર સુધી આવતી નથી. એટલે આ રસ્તો જો એકવાર બની જાય તો અમારે તો આ ધરતી પર આવી ગયું એવું થાય અમને. ને આ ચોમાસું ને ઉનાળો અમારે તો એક જ હરખું. ઉનાળામાં બી નહેરનું પાણી આવે એટલે રસ્તા પર પસાર થઈને જ જાય. એટલે આ ઘણા વર્ષથી પ્રોબ્લેમ છે. એ જો થઈ જાય તો અમારે સારું. તમે જીતુભાઈ રજૂઆત કરી, જીતુભાઈ શું કીધું હતું? જીતુભાઈ કીધું હતું કે આવતા દિવાળી સુધીમાં થશે, પણ આ ચોમાસું આવે એટલે પાછું અમને થાય કે દિવાળી પર નહીં થાય ને આ ચોમાસામાં કેવી રીતના કાઢીએ. અમારે તો એ જ પ્રશ્ન, ચોમાસામાં અહીંથી વાહન નીકળે જ નહીં. વાહન નીકળે નહીં. અમારે આ 2 વ્હીલર બી અહીંયા નહેર પાસે જ મૂકવા પડે ને કોઈ બીમાર માણસ હોય તો અમારે ઉચકીને લઈ જવા પડે. એટલી તકલીફ છે અમને. જીતુભાઈના ઘરે અમે ગયેલા ને 2 વાર ગયેલા ને પછી જીતુભાઈને રજૂઆત કરી કે નાણાં પંચમાં રસ્તો મૂકેલો છે એમ વાત કરી. હા, તો પછી એ લોકોએ શું કીધું? એ લોકોએ કીધું કે આવતા વર્ષે થઈ જશે એમ. પણ હવે શું લાગે તમને આ રસ્તો બનવાથી કેટલા લોકોને ફાયદો થશે? ફાયદો તો ઘણા લોકોને થાય ને. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. સોની ચેનલ પર આધારિત CID સિરિયલના નામાંકિત જાબાઝ દયા અને અભિજીતની ટીમ શૂટિંગ માટે પારડી પહોંચતા પારડીના લોકોએ તેઓને જોઈ રોમાંચિત બન્યા હતા.
સોની ટીવી સિરિયલ પર આધારિત થતી CID સિરિયલનું શૂટિંગ અર્થે આજ રોજ શુક્રવારના સવારથી જ પારડી રેલવે સ્ટેશન પર મુંબઈથી ખાસ ટ્રેનમાં આવી પહોંચેલા CID સિરિયલના કલાકારો દયા, અભિજીત, નિખિલ, શ્રેયા અને પંકજ જેવા કલાકારો આજે રેલવે સ્ટેશન પર ગયા હતા. જે એક યુવતીની છેડતીનું દ્રશ્ય રોલનું શૂટિંગ રેલવે ટિકિટ બારી પાસે ગુંડાઓ શ્રેયાને છેડતી કરતી સમયે તેને બચાવવા દયા અને અભિજીત આવી પહોંચે છે અને તમામ ગુંડાઓનો ખાત્મો કરે છે. જે સિરિયલને જોવા માટે લોકોના ટોળાના કાબુ કરવા નાકે દમ નીકળી ગયો હતો. સતત 6 કલાક સુધી ચાલેલ ભર તડકામાં શૂટિંગ વખતે દયા, અભિજીત અને શ્રેયાની ટીમનો પરસેવો નીકળી ગયો હતો. તેમ છતાંય સતત શૂટિંગનું કામ પૂર્ણ કરી અમારી ટીમની મુલાકાતમાં દયાએ ગુજરાતના લોકોને ખૂબ ખૂબ વખાણ કરી તેમજ મોદીજીએ યાદ કરી હાલ ચાલી રહેલા સફાઈ અભિયાનને ખૂબ જ મહત્વ આપ્યું હતું. ગુજરાતના CIDના શૂટિંગ અર્થે બરોડા, મહેસાણા, અમદાવાદ અને આજે વલસાડના પારડી જેવા શહેરમાં અમારી સિરિયલના ચાહકોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ સિરિયલનું શૂટિંગ માટે ખાસ ટ્રેન ફાળવી રેલવે સત્તાવાળાઓએ સિરિયલના પ્રોડ્યુસર દ્વારા ₹6 લાખ ચૂકવ્યા હોવાનું પારડી રેલવે માસ્તરે જણાવ્યું હતું. तो आज जो शूटिंग है अपना नामांकित अपना सीरियल है जो कि CID और आपके चाहक भी बोल रहा है, खास करके लड़की लोग को दिखाई है आज. वो बोलते हैं कि दया के साथ फोटो खिंचाने का है और आज क्या सीन हो रहा है. ये हम लोग अब इस बार गुजरात के काफ़ी हिस्से में शूट कर रहे हैं. जैसे पिछले एपिसोड में हमने महसाना में शूट किया एयरबेस पे एरोप्लेन में, और इस बार ट्रेन में शूट कर रही है. ट्रेन अब बॉम्बे से आया वलसाड़ तक, और वलसाड़ के बीच में हम पूरा तहकीकात कर रहे हैं. मर्डर मिस्ट्री है, किसी की जान बचानी है, तो ये मिस्ट्री पूरा हम ट्रेन के अनुसार करेंगे. और गुजरात एक ऐसा स्टेट है जो बहुत ही स्पेशल है. सूरत में, अपना अहमदाबाद में, आसपास गांधीनगर, हर जगह. और इस बार भी जो हमने प्लेन का शूट किया, हमने महसाना में शूट किया. और हमारे व्यूअर्स बहुत ज़्यादा हैं गुजरात में. गुजराती व्यूअर्स काफ़ी CID देखते हैं. और यहाँ पे जिस तादाद में लोग आए हैं देखने के लिए, शूटिंग देखने के लिए, इतनी गर्मी में आप समझ सकते हैं यहाँ पे पानी गर्म हो जाता है, पीने लायक नहीं बचता है थोड़ी देर में. यहाँ पे लोग सुबह से तप रहे हैं, तो इनका प्यार है ये. आपको कैसा लग रहा है पार्टी में लंबा समय आपने बिताया शूटिंग के लिए, तो आपको कैसा फील हुआ है? पब्लिक को देख के क्या लग रहा है आपको? हम लोग टिके हुए हैं. अगर ये दर्शक नहीं होते तो शायद हम लोग नहीं होते. पार्टी के खास दर्शक को क्या आप मैसेज देना चाहते हैं आपकी तरफ से? पार्टी के दर्शकों को एक तो जैसे हमारे मोदी साहब ने सफाई अभियान शुरू किया है, सफाई तो काफ़ी हद तक दिख रहा है, पर फिर भी और अगर सफाई हो सके बहुत अच्छी बात है. CID देखते रहिए. और हम ऐसे गुजरात में अलग अलग शहर में पार्टी जैसे और भी छोटे छोटे कस्बे में, शहर में हम लोग जाएंगे शूट करने के लिए. ये हमारी भी इच्छा है. थैंक यू. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડી નગરમાં પાલિકા દ્વારા અર્થ ડેની ઉજવણી કરાઈ હતી અને ડોર ટુ ડોર ડસ્ટબિનનું વિતરણ કરાયું હતું. પારડી નગરપાલિકા દ્વારા આજ રોજ દરેક વોર્ડમાં બર્થડેની ઉજવણીના દમણી જાપા બ્રિજથી લઈ સરકારી હોસ્પિટલ, ધોબીવાડ, લાઇટ સ્ટ્રીટ, પટેલ સ્ટ્રીટ અને વોર્ડ નંબર 6ની ચૂંટાયેલા સભ્ય નિલેશભાઈ ભંડારી, સોનલ પટેલ, કેતન પ્રજાપતિ સહિત પારડી નગરપાલિકાની આરોગ્યની ટીમ અને પાલિકાના SO હરિભાઈ માયાવંશી તેમજ પારડી યુવા ભાજપ પ્રમુખ ચેતન ભંડારી, યતીન ભંડારી તેમજ પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ સહિત નીકળી દરેક દુકાનોમાં ડસ્ટબિનનું વિતરણ કરી તેમજ નિલેશ ભંડારી, બાંધકામ અધ્યક્ષ અર્થે ડે વિશેષ માહિતીમાં બર્થડેની પૃથ્વીની જાળવણી કરવી અને સાફ સફાઈ કરશો તો કચરો હંમેશા ડસ્ટબિનમાં નાખવો અને સમગ્ર માર્ગદર્શન નવા વરાયેલા રવિ અરોરાએ જણાવ્યું હતું. બર્થડે ઉજવણી કાર્યક્રમ અંતર્ગત માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ નગરના મુખ્ય માર્ગો ઉપર સાફ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત પારડી બનાવવા માટે નગરપાલિકાના ચૂંટાયેલી પાંખ દ્વારા અને કર્મચારી દ્વારા સઘન કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. પારડી નગરને સ્વચ્છ અને સુઘડ બનાવીએ અને પ્લાસ્ટિક મુક્ત કરવા આજની આ કાર્યક્રમની નેમ છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચમાં દશાશ્વેર મેઘઘાટે નર્મદા નદીના કિનારેથી 2-3 દિવસથી રાત્રિના સમયે રેતી ઉલેચવાની મનપાના સાધનો દ્વારા ચાલી રહેલી કામગીરીનો હોહાપો થતા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ખુલાસો કરાયો હતો. બુધવારની રાત્રે ભરૂચ નગરપાલિકાના વાહનો સાથે પાલિકાના જ કર્મચારીઓ દશાશ્વર મેઘઘાટ પાસે નર્મદા નદીના પટમાં રેતી ખનન માટે ગયા હતા, જ્યાં સ્થાનિક રહીશોએ રેતી ખનન સામે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે યુથ કોંગ્રેસ આગેવાન શમસાદ અલી સૈયદ તથા માધ્યમ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શમસાદ અલી સૈયદ અને સ્થાનિક રહીશોએ પાલિકાના કર્મચારીઓ પાસે રેતી ખનન માટેની જમીન મંજૂરી અને રોયલ્ટીના કાગળો માંગતા રકઝક થઈ હતી, જેમાં પાલિકાના કર્મચારીઓએ ગરનાળામાં કામમાં પુરાણ કરવા માટે માટી લેવાતી હોવાનો દાવો કર્યો હતો, જ્યારે શમસાદ અલી સૈયદ સહિતના માણસોએ પાલિકા સામે રેતી ચોરીનો આક્ષેપ કર્યો હતો.
શમશાદ અલી સૈયદના આક્ષેપ સામે નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલે આજરોજ ખુલાસો કરી પાલિકા દ્વારા કોઈ ખોટું કામ થતું નથી અને કરાશે પણ નહીં તેની ખાતરી આપી હતી। જ્યારે આ બાજુ શમશાદ અલી સૈયદે રેતી ખનનને મોટો ઇસ્યુ બનાવી આ અંગે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરતા જિલ્લા કલેક્ટરની તાકીદને પગલે ખાણ ખનીજ વિભાગે રેતી ખનન અંગે તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારની અંદર 3 નાળાની કામગીરી છેલ્લા 5 મહિનાથી ચાલી રહી છે, જે હાલ પૂર્ણતાને આરે છે। નાળાની હાઇટ વધવાના કારણે અને બાજુમાં જે અમે પ્રોટેક્શન વોલ બનાવી રહ્યા છે એના ફિલિંગ્સની કામગીરી ટોટલી ડિપાર્ટમેન્ટથી કરવાની હતી, જે કોઈ કોન્ટ્રાક્ટરના અંડરમાં નથી અને આના કારણે જ અમે નગરપાલિકામાંથી નદી કિનારે જે કાપ આવે છે એ કાપ લાવીને અમે અંદર નાખવાની કામગીરી નગરપાલિકા આવી। સૈયદ એસના ન્યૂઝ ભરૂચ। સાબરકાંઠા પાસે સાવગઢમાં પંચાયતની જમીનની 2 વાર માપણી સરકારની માલિકીની જમીન અંગે વિવાદ ઊભો થયો છે। સાવગઢ ગ્રામ પંચાયતના વિજાપુર હાઈવે પર આવેલી સરકારી અને માલિકીની જમીનમાં DLR કચેરી દ્વારા 2 વાર અલગ અલગ વર્ષમાં માપણી કરવામાં આવી હતી, જેમાં 2010માં તત્કાલીન કલેક્ટર દ્વારા સર્વે નંબર 112 અને 113ની માપણી કરવામાં આવી હતી, જ્યારે બીજી વાર 2014માં DLR કચેરી દ્વારા એ જમીનની માપણી કરવા જમીનો અજગ્યાએ બાજુમાં આવેલા સર્વેમાં ઘસી ગઈ હતી, જેમાં સરકારી જમીનની માલિકીની જગ્યા આવી અને માલિકીના સરકારી જમીન આવી બોલો આ જમીનનો બદલવાનો જાદુ ફક્ત DLR કચેરી દ્વારા થયો છે। ડી નિશાની વાળી જે 2010માં બતાવી છે બરાબર, એ જ જગ્યામાં 2 પાર્ટ પડેલા છે, એમાં 40 ગુઠા અને બાકી રહેતી જમીન ગ્રાન્ટ થયેલી જમીન એ ઉલ્લેખ 95માં માપણી શીટમાં દર્શાવેલો હતો 2010ની વાત, પણ 2010માં એ માપણી શીટનો ઉલ્લેખ ન કર્યો કોઈ કારણસર, જે તે સર્વે રેકર્ડ જોયું નહીં અને એમાં બતાવવાનું રહી ગયું। તો DLR કચેરી દ્વારા એક જ જમીનમાં 2 વાર માપણી થતા બંને વાર અલગ અલગ માપ આવતા સરકારી જમીન માલિકીમાં આવતી હોય માલિકીની સરકારી જમીનમાં આવી ગઈ છે। DLRના ડિસ્ટ્રિક્ટ ઓફિસ કે આ અંગે પૂછતા જવાબ આપ્યો હતો કે અધિકારી એ છે કે સર્વેલરની થોડી ભૂલો હશે, પણ આ 2 વાર કરવામાં આવેલી માપણી તો સાચી હોવાનું કક્કારટન થઈ રહ્યું છે। હિંમતનગર તાલુકાના સવગઢ ગ્રામ પંચાયતના સર્વે નંબર 113ની જે વિવાદિત જે સર્વે નંબર છે એની ના તત્કાલીન કલેક્ટર દ્વારા સન 2010માં માપણી કરવામાં આવી હતી। ત્યારબાદ વિવાદ ઊભો થતો ગ્રામ પંચાયતે 2014માં જે માપણી કરાઈ એ બંને માપણી સીટમાં બિલકુલ વિપરીત માપ આવે છે। એક જ જગ્યાની અલગ અલગ માપણી કઈ રીતે થાય? DLR કચેરી દ્વારા જે 2010માં જે માપણી કરવામાં આવી અને 2014માં એ જ કચેરી દ્વારા જે માપણી કરવામાં આવી એ બંને માપણી સીટીઓ અલગ અલગ આવે છે અને છેલ્લે જે 2010માં જે કલેક્ટર સાહેબે જે માપણી કરી એના આધારે દબાણ તોડવાના પણ હુકમ થયા હતા। અધિકારીઓ કહે છે કે માલિક અને સરકારી જમીનમાં અલગ અલગ વર્ષમાં થયેલી માપણી બંને સાચી છે, તો બીજી તરફ જમીન માપણી સમયે સર્વેયર દ્વારા કેટલીક ભૂલોને કરીને આ ખામીઓ સર્જાય છે। એક જ જમીને અલગ અલગ માપણીમાં જમીનો ઘસી ગઈ હોય અને ધરતીકંપ વિના કેવી રીતે શક્ય બન્યું તે વાત સરકારી બાબુઓ જાણે। દીપક રાઠોડ, એસના ન્યૂઝ, સાબરકાંઠા। જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી નેતા મશરત આલમની આગેવાનીમાં શ્રીનગરની રેલીમાં પાકિસ્તાનના ઝંડા ફરક્યા હતા, તેના કારણે દેશભરમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે સુરતમાં મશરત આલમના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયો હતો। સુરતમાં મિની બજાર ખાતે આજરોજ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતા મશરત આલમના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। મશરત આલમે શ્રીનગરમાં રેલી યોજી હતી અને તેમાં તેણે પાકિસ્તાનના ઝંડા ફરકાવ્યા હતા, જેથી દેશભરમાં મશરત આલમ સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ તો કેન્દ્રીય ગૃહમંત્રીના આદેશ બાદ જમ્મુ કાશ્મીર પોલીસે મશરત આલમની ધરપકડ કરી છે, તો અન્ય અલગતાવાદી નેતા ગિલાની સહિતનાઓએ નજર કેદ કરીને ચાંતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 144ની કલમ મુજબ જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી છે। આજે સુરત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે ગઈકાલે મશરત આલમ કાશ્મીરમાં પાકિસ્તાન જિંદાબાદને જે નારા લગાવ્યા એનો અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એનો વિરોધ કરે છે અને આજે આખા દેશભરમાં એનું પુતળું દહન કરવાનો કાર્યક્રમ બજરંગ દળ દ્વારા આપવામાં આવ્યો છે। એવા દેશદ્રોહી ગદ્દારોને હિન્દુસ્તાન સહન નહીં કરે, ઝડપથી જમ્મુ કાશ્મીર એની ફરીથી એની ધરપકડ કરે અને એને જેલની સલાખોમાં ઝડપથી નાખે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આજે એને પુતળા ફૂંકવાની સાથે એવી સરકારને માંગ કરે છે કે એને તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં નાખે।
જમ્મુ કાશ્મીરની રેલીમાં પાકિસ્તાની ઝંડા ફરકાવનાર મસરત આલમ સહિત અલગતાવાદીઓ સામે બજરંગ દળ અને શિવસેના સહિત દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા સ્વચ્છ ભારત સુંદર ભારતને આગળ ધપાવતી સુરત ગર્લ્સ પોલિટેકનિકની વિદ્યાર્થીનીઓએ આજે સેન્ટ્રલ એસટી બસ ડેપો પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. તો તમાકુ ખાનારાઓને ગુલાબનું ફૂલ આપી તમાકુનું સેવન છોડી દેવા માટે જણાવાયું હતું. ભારતને સ્વચ્છ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેમ લીધી છે. ત્યારે મોદી સરકાર આવ્યા બાદ અને નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરતાં જ આખા દેશમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતમાં પણ સરકારી કચેરીઓ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ સફાઈ ઝુંબેશ હાથ ધરી સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લીધો છે. ત્યારે આજરોજ અઠવા ગેટ ખાતે આવેલ ગર્લ્સ પોલિટેકનિક કોલેજની વિદ્યાર્થીનીઓએ સુરતના એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને તમાકુ ખાનારાઓને ગુલાબનું ફૂલ આપી તમાકુનું સેવન છોડી દેવા જણાવ્યું હતું. ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિક અને GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની કમ્બાઈન સાથે એક સ્વચ્છતા અભિયાનનો અમે કાર્યક્રમ સ્ટાર્ટ કર્યો છે. NSSની અંડર આ કાર્યક્રમ અમે કરીએ છીએ. 2012થી અમારી સંસ્થામાં NSSની એક્ટિવિટી ચાલી રહી છે, જેમાં જુદા જુદા બેટી બચાવો છે, સ્વચ્છતા અભિયાન છે, સ્ત્રી ભ્રૂણ હત્યા છે, એ બધી વસ્તુ પર કામ કરી રહ્યા છીએ. 2 દિવસ પહેલાં મેં નક્કી કર્યું કે સુરતના મુખ્ય બસ ડેપો છે, બસ સ્ટેન્ડ છે, જેની અંદર આ કાર્યક્રમ કરીએ કે જેથી કરીને બહોળી પ્રસિદ્ધિ થઈ અને લોકોમાં સ્વચ્છતા અન્વયે જાગૃતિ આવે. તો તે અન્વયે ડેપો સાથે વાત થઈ અને કોરસ્પોન્ડ કરીને અમે ડેપોમાં સુરતના ડેપોમાં સ્વચ્છતા અભિયાન સવારના 9 વાગ્યાથી અત્યાર સુધી અમે કાર્યક્રમ હાથ ધર્યો છે. ત્યારે શહેરની તમામ કોલેજો અને શાળાઓમાં પણ હાલ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના સંચાલકો અને પ્રાધ્યાપકોની આગેવાનીમાં સફાઈ અભિયાન હાથ ધરી ભારતને સ્વચ્છ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અડાજણ બંબાગેટ પાસેથી અડાજણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. અડાજણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે અડાજણ બંબાગેટ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ત્યાંથી વેગનર કારમાં અને એક્ટિવા ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગરોને નીતિન પંચાલ અને ભરત પટેલને ઝડપી પાડ્યા હતા અને પોલીસે વિદેશી દારૂ, વેગનર કાર તથા એક્ટિવા મળીને કુલ રૂપિયા 3,22,800ની મત્તા કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરના કાપડ માર્કેટમાં હાલમાં ઉત્તર ભારતના રાજ્યોમાંથી ખરીદી નીકળી છે, સાથે લગનસરાની પણ ખરીદી નીકળી છે. તે જ સમયે જુદી જુદી 3 પાર્ટીઓએ લાખોમાં ઉઠામણું કરતા ચકચાર મચી જવા પામી છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રિંગ રોડ ખાતે આવેલ કોહિનૂર માર્કેટમાં દુકાન ખોલી ઠગ વેપારી શહેદા પટેલે દલાલ રમેશ મારફતે અડાજણના વેપારી વરુણ કોસિયા પાસેથી રૂપિયા 8,24,000નો માલ ઉધારીમાં ખરીદી દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હતો. જ્યારે રિંગ રોડ અન્નપૂર્ણા માર્કેટ ખાતે અને મહારાજા સિનેમા સામે દયાસાગર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા નારાયણદાસ છેટીજા અને રાજ્ય છેટીજાએ વેપારી નિલેશ ગામી પાસેથી વિશ્વાસમાં અપનાવીને રૂપિયા 5,28,660નો માલ ખરીદી 35 દિવસમાં પેમેન્ટ આપવાનું કહ્યા બાદ પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી અન્નપૂર્ણા માર્કેટની દુકાન બંધ કરી દીધી હતી. જે અંગે સલાબતપુરા પોલીસ મથકે નિલેશ ગામીએ ફરિયાદ નોંધાવી છે. તો રિંગ રોડ કુબેરજી પ્લાઝામાં આશીર્વાદ ટેક્સટાઇલના નામે દુકાન ધરાવતા રમેશ કુમાવત અને આલોક સલામપુરિયાએ વેપારી શિવનારાયણ વરિષ્ઠ અને સુરેન્દ્ર પાસેથી માલ ખરીદી તથા તે માલ ઉપર એમ્બ્રોઇડરીના કારખાનેદાર સંજય પાસે એમ્બ્રોઇડરી વર્ક કરાવીને તમામ વેપારીઓને નીકળતા 13,53,216 રૂપિયા ન આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ત્રણેય ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમરોલી પોલીસ મથકની હદમાં આવેલ ઉત્તરાણ ગરનાળા પાસેથી ગત તારીખ 10મી માર્ચના રોજ કારમાં અપહરણ કરાયેલ યુવતી પાસે જબરદસ્તી વકીલની ઓફિસમાં સહીઓ કરાવી યુવાને બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. અમરોલી પોલીસ મથકથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે રહેતી એક યુવતીને ગત તારીખ 10મી માર્ચના રોજ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેતો ચંદ્રપ્રકાશ દુબે, ફુવા ઉમેશ તિવારી અને મામાના પુત્ર રાહુલ મિશ્રા સાથે મળીને ઉત્તરાણ ગરનાળા પાસેથી કારમાં અપહરણ કરી લઈ ગયો હતો અને ત્યાંથી યુવતીને સીધા પ્રકાશ ઠક્કર નામના વકીલને ત્યાં લઈ ગઈ કાગળ ઉપર સહી કરાવી ત્યાંથી રાહુલ મિશ્રાના ઘરે રામવાડી દહાણુ ખાતે લઈ ગયા હતા અને ત્યાં જબરદસ્તી ચંદ્રપ્રકાશ દુબેએ બળાત્કાર ગુજાર્યો હતો અને તેણીના નગ્ન ફોટાઓ ઇન્ટરનેટ ઉપર અપલોડ કરી દેવાની ધમકી આપી
રાહુલ, ઉમેશ તિવારી તથા ભાસ્કર તિવારીએ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરી બોરીવલી ખાતે વહેંચી દેવાની વાત કરી હતી. જોકે નરાધમોના ચંગુલમાંથી મુક્ત થઈ પરત ફરેલી યુવતીએ અમરોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને અગાઉ યુવતીના પિતાએ અમરોલી પોલીસ મથકે તેણીની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો નરાધમોના ચુંગલમાંથી મુક્ત થઈ પરત થયેલી યુવતીને તેના પરિવારજનોને સોંપીને વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સિટી લાઇટ પંચવટી સોસાયટીમાંથી પસાર થતા આધેડના હાથમાંથી અજાણ્યા ઈસમો મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. સિટી લાઇટ ખાતે આવેલ પંચવટી સોસાયટીની સર્જન સોસાયટી પાસેથી પસાર થતા નીતિન દેશપાંડે મોબાઈલ ઉપર વાત કરી રહ્યા હતા. ત્યારે એક મોપેડ એક્ટિવા ઉપર આવેલા 3 અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેસેલા ઈસમે તેમના હાથમાંથી સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ 2 મોબાઈલ આંચકી લઈ ભાગી છૂટ્યો. બનાવ અંગે નીતિન દેશપાંડે ઉમરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ગુર્દુ રોડ ખાતે આવેલ રંગીલા પાર્ક સામેના સુતરિયા ટાઉનની અનન્યા સર્કિટ નામની ઓફિસના માલિકને વિશ્વાસમાં લઈ તેઓ અને તેમની પત્ની પાસેથી 28 લાખ પડાવી લેનાર મુંબઈના 2 ઠગો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. ગુર્દુ રોડ ખાતે આવેલ રંગીલા પાર્ક સામેના સુતરિયા ટાઉનમાં અનન્યા સર્કિટ નામે ઓફિસ ધરાવતા હેતલકુમાર પાનવાલા અને તેમની પત્નીને વિશ્વાસમાં લઈ ગત તારીખ 1 નવેમ્બર 2007થી 7 ઓગસ્ટ 2014 દરમિયાન મુંબઈના બેરીટા હિરજી પટેલ અને મનોજ રામસિંગે 28 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને રૂપિયાની ઉઘરાણી કરતા ચેકો આપ્યા હતા. જોકે ચેકો બેંકમાં નાખતા રિટર્ન થયા હતા અને બંને રીઢાઓએ બોગસ સહીવાળા વાઉચરો ઊભા કરી બોગસ રેકોર્ડ બનાવી તેને સાચા તરીકે કોર્ટમાં રજૂ કર્યા હતા. જે અંગે ઉમરા પોલીસ મથકે હેતલકુમાર પાનવાલાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માનસરોવર સર્કલ પાસેથી ચોરીની હીરો હોન્ડા મોટરસાયકલ સાથે રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા હતા. અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે અમરોલી માનસરોવર સર્કલ પાસેથી ચોરીની હીરો હોન્ડા મોટરસાયકલ લઈ પસાર થતા રીઢા વાહન ચોરો કિશોર સાલ્વે અને સુનિલ જગદેવને ઝડપી પાડ્યા હતા અને પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મોરબીના નાનકડા એવા ખરેડા ગામના લોકોએ ગ્લોબલ વોર્મિંગથી બચવા એક અનોખી સોચ અપનાવી છે. જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં. મોરબી તાલુકાના ખરેડા ગામમાં ગ્લોબલ વોર્મિંગથી દૂર કરવા માટે એક નવી પહેલ કરાઈ હતી, જેમાં તેમણે તેમના દિવાળીના સમયે આ વિસ્તારમાં ડેમમાં પાણી ખૂટી જતું હતું, જેથી વરસાદ ઓછો પડતો હતો. તો વધુ વરસાદ લાવવા માટે વૃક્ષે મહત્વનો ભાગ ભજવતા હોય તો તેના માટે યુવાનો વૃક્ષારોપણ વિચાર કર્યા, પણ આ વૃક્ષારોપણ કરતાં તેનું જતન કરવું અને આ મહાઅભિયાનમાં આખા ગામને સાથે જોડાવવું તે મોટો પ્રશ્ન હતો. તો યુવાનોએ એવું વિચાર્યું કે ગામમાં કોઈને પણ ઘરે સારો કે નરસો પ્રસંગ આવતો હોય ત્યારે એક વૃક્ષ વાવવું. તેના માટે 4 વર્ષ પહેલાં એક દીકરીનો જન્મ થયો, જેમાં પ્રથમ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું અને આ પહેલને ગામ તરફથી સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ધીરે ધીરે ગામમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર થયું અને આ વાવેતર પાછળ ખર્ચ ન થાય તેના માટે ગામના યુવાનો મજૂરી જાતે જ કરે છે અને પાણીનો બગાડ ન થાય તેના માટે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા વૃક્ષોને પાણી પીવડાવવામાં આવે છે. ખરેડા ગામમાં જે વૃક્ષારોપણની જે અનોખી પહેલ કરવામાં આવી છે તે વિચારથી ગામના લોકો પોતે ગર્વ અનુભવી રહ્યા છે અને આ વૃક્ષારોપણની સાથોસાથ તેનું જતન કરવામાં આવે છે તે સૌથી મોટી વાત ગણી શકાય અને ગામના લોકો પણ હવે આ વૃક્ષોનું વધુને વધુ ઉછેર થાય તેના માટે પ્રયાસો કરતા હોય છે અને ખરેડા ગામની આ વૃક્ષ વાવેતરની પહેલ જોઈને અન્ય ગામોના લોકો પણ પોતાના ગામોમાં વૃક્ષોનું વાવેતર માટેના અભિયાન હાથ ધર્યું છે, જેથી ગામના લોકો ગામના યુવાનની કામગીરીને બિરદાવી રહ્યા છે.
મોરબી તાલુકાના ખરેડા ગામના લોકોએ ગામના સારા અને નરસા પ્રસંગો પર વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવાનો એક સારો પ્રયાસ શરૂ કર્યો છે, જેમાં તેમને સારી સફળતા પણ મળી છે, જેમના આ પ્રયાસને અન્ય ગામના લોકો પણ અપનાવી રહ્યા છે. પણ આ વૃક્ષારોપણથી ગ્લોબલ વોર્મિંગથી રાહત તો થશે, પણ હાલ આ વૃક્ષોને લીધે લોકોને તો છાંયડો મળે જ છે, સાથોસાથ પશુ પંખીઓને પણ એક સારું ઘર મળે છે. તો કામગીરીને ખરેખર બિરદાવવા લાયક છે અને અન્ય લોકો પણ શીખ લે તો વિશ્વમાં એક નવી ક્રાંતિ આવી શકશે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. વાંકાનેરના ઢુવા નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ કરતા 2 કામદારોએ ફેક્ટરીની ઓફિસમાં રાખેલ 1,10,000ની ચોરી કરી હતી, જેઓને રોકડ સાથે ઝડપી પડાયા હતા. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના ઢુવા નજીક આવેલી ગીટોન સિરામિક ફેક્ટરીમાં થોડા દિવસો પહેલા ઓફિસમાં રહેલા ટેબલનું ખાનું તોડીને તસ્કરો રૂપિયા 1,10,000ની રોકડ ચોરી કરી ગયા હતા, જે અંગે તાલુકા મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસ તપાસ શરૂ કરતા કોઈ પણ સુરાગ મળતો ન હતો. પણ પછી પોલીસ ફેક્ટરીમાં તપાસ શરૂ કરતા તે જ ફેક્ટરીમાં કામ કરતા પટાવાળો પ્રકાશ અને રસોઈ સાથે મળીને આ ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને રાત્રિના સમયે ચોરી કરી અને નાસવા જતા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા અને ચોરાયેલ તમામ રોકડ કબજે મેળવી હતી. અને પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને લીધે આ બંનેએ આ ચોરી કરી હતી અને આ લોકો અગાઉ પોલીસ ચોપડે ચડ્યા છે કે નહીં, તેમજ તેમની ગેંગમાં કોઈ બીજો સામેલ છે કે નહીં, તેની પણ તપાસ પોલીસ ચલાવી રહી છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. અડાજણની મહેસાણા અર્બન બેંકને અને ત્યારબાદ અડાજણની જ ઇન્સિડ બેંકમાંથી લાખો રૂપિયાની ચોરી કરવાના ચકચારિત બનાવમાં સુરત પોલીસને સફળતા મેળવી આરોપીઓને મોબાઈલ લોકેશનના આધારે મુંબઈથી ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારે આરોપીઓ NCR કોર્પોરેશન કંપનીના જ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. અડાજણની મહેસાણા અર્બન બેંક અને ઇન્સિડ બેંકમાંથી થયેલી લાખોની ચોરી અને રાંદેર તથા સલાવતપુરા પોલીસ મથકની હદમાં બે બેંકને ATM તોડી ચોરી કરવાના થયેલા ચોરીના પ્રકરણે શહેરભરમાં ચકચાર મચાવી હતી. જ્યારે આ હાઈટેક ચોરીને લઈને સુરત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ફરી એક પેચીદો કેસ સોલ્વ કરવા કમર કસી હતી અને પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જાતે આ ચોરી પ્રકરણમાં પોલીસ જવાનોને ઇન્સ્ટ્રક્શન આપી તપાસ કરાવી હતી, જેમાં ATMમાંથી ચોરીના સમયે થયેલા મોબાઈલના મેસેજના આધારે મોબાઈલ નંબર શોધી કાઢી તેને સર્વેલન્સમાં મૂકી તેના આધારે મુંબઈથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 5 આરોપીઓમાં મોહમ્મદ સોહેલ, ધૂરતા પ્રસાદ પાંડે, જહાંગીર શેખ, કરણસિંહ રાજપૂત અને બજરંગસિંહ રાજપૂત હોવાનું બહાર આવ્યું હતું અને તમામ પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું હતું. તો પોલીસે આરોપીઓ પાસેથી બેંકના ATMમાંથી થયેલી ચોરીનો મુદ્દામાલ તથા અન્ય મત્તા કબજે કરી પૂછપરછ કરતા ઝડપાયેલા રીઢાઓએ પૈકી 3 આરોપીઓ અગાઉ ATMમાં રૂપિયા મૂકવાની કામગીરી કરતી NCR કોર્પોરેશન કંપનીમાં જ કામ કરતા હતા અને તેઓએ ATMની ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી, જેના આધારે તેઓએ ચોરીને અંજામ આપ્યો હતો. જો કે અગાઉ અન્ય કેટલીક જગ્યાએ આવી રીતે ચોરી કરી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ સુરતમાં ચોરી કરવી આ રીઢાઓને ભારે પડી ગયું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. ત્યારે ફરી એક હાઈટેક અને ટેકનોલોજીસભર કેસને પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની રાહબરી હેઠળ સુરત પોલીસે સોલ્વ કરી નાખતા ચોમેરથી પોલીસ કમિश्नर राकेश अस्थाना અને તેમની ટીમને શુભેચ્છા મળી રહી છે. लेके 13 तारीख के बीच में सूरत शहर के अंदर डिफरेंट बैंक्स के जो ऑटोमेटिक टेलर मशीन ATM थे उनको हैक करके कैश का विड्रॉल करने की कहीं कोशिश की गई है और कहीं विड्रॉल किया गया है. सीक्वेंस ऑफ इवेंट इस तरह से है. 11 अप्रैल को सुबह 5:52 पर सलाबतपुरा में ग्रामीण सहकारी बैंक का ATM है, ऋषभ पार्क पेट्रोल पंप के सामने, उसको हैक करने की कोशिश की गई. उसमें
हैकिंग नाकामयाब रही, इसीलिए वहाँ से आरोपी चले गए। फिर अगले दिन यानी 12 अप्रैल को अडाजन एरिया में इंडस इंड बैंक है आनंद महल रोड पे, वहाँ रात के 00:12 मतलब 12:12 से लेके 12:58 तक करीब 46 मिनट एटीएम मशीन को हैक करके 4,61,000 रुपये विड्रॉ किए गए। उसके बाद उसी दिन अर्ली मॉर्निंग रांदेर में महसाना अर्बन कोऑपरेटिव बैंक है गुजरात गैस सर्कल के पास, वहाँ सुबह 4:30 बजे से लेकर 6:40 के बीच में 3 अटेम्प्ट्स के दरमियान दूसरे 9,48,000 रुपये निकाले गए। इस तरह से टोटल 14,09,000 रुपये 12 तारीख को 2 एटीएम को हैक करके निकाले गए। फिर 13 तारीख की सुबह एक्सिस बैंक का एटीएम है बॉम्बे कॉलोनी नवयुग कॉलेज के सामने रांदेर रोड पे, जहाँ पे रात में 1:25 से लेकर 1:30 के बीच में हैक करने की कोशिश की गई, लेकिन वो कामयाबी नहीं मिली। लास्ट जो मशीन जिसको कोशिश की गई थी हैक करने की, वहाँ पे जो चौकीदार था उसके अलर्टनेस की वजह से वो ऑपरेशन उनका कामयाब नहीं हो पाया। इन सभी चारों इंस्टांसेस में एक ही गैंग मेंबर्स हैं जिन्होंने इस पूरे काम को अंजाम दिया। जब सलाबतपुरा का इंस्टेंस हमारे ध्यान पे आया, उस समय सीसीटीवी फुटेजेस का हम लोगों ने चेकिंग किया था, तो उसमें एक गाड़ी सस्पेक्टेड नोटिस की गई MH48S 8136। ये ग्रे कलर की शेवरलेट एंजॉय गाड़ी है, जो उसी पीरियड के दरमियान जिस टाइम में ये हैकिंग का प्रयत्न किया गया था वो डिफरेंट लोकेशन से क्रॉस हुई थी और उसको हम लोगों ने नवसारी तक ट्रेस किया। बाकी जो अडाजन और रांदेर में अटेम्प्ट सक्सेसफुल हुए, वहाँ पे जो सीसीटीवी फुटेजेस मिले, उस दरमियान इन आरोपियों ने मोबाइल फ़ोन से इंस्ट्रक्शंस ली या फिर कोई मैसेजेस पास करने की कोशिश की थी। उस मोबाइल फ़ोन का जो कॉल डिटेल रिकॉर्ड्स है और बाकी जो टेक्निकल सर्वेलेंस है, उसके आधार पे कुछ मोबाइल फ़ोन्स आइडेंटिफाई हुए जिनको हम लोगों ने सर्वेलेंस पे रखा था। और कल शाम को हमारी टीम नाला सोपारा बॉम्बे गई, वहाँ पे फर्दर इन्वेस्टिगेशन किया, वहाँ से कुछ लीड मिली और वो फिर नासिक से 5 लड़कों को अभी डिटेन किया गया है। उनके नाम हैं मोहम्मद शोएब कमाल पाशा, ये 32 साल की उम्र है इनकी, ये पालघर के रहने वाले हैं। दूसरे व्यक्ति हैं दुर्गा प्रसाद राघव चंद पांडे, इनकी उम्र 30 साल की है, ये अंधेरी के रहने वाले हैं और ओरिजिनली गोंडा यूपी के निवासी हैं। तीसरे आरोपी हैं जहांगीर शेख जमाल शेख, ये भी पालघर के रहने वाले हैं, 26 साल की उम्र है, वैसे ओरिजिनली लखीसराय बिहार के रहने वाले हैं। चौथा व्यक्ति है करण सिंह अनिल सिंह राजपूत, 28 साल के हैं, समस्तीपुर बिहार के रहने वाले हैं। अब 5वें व्यक्ति हैं जो ड्राइवर थे इस केस में गाड़ी के, बजरंगी सिंह श्याम सिंह राजपूत, 38 वर्ष की उम्र है, नाला सुपारा मुंबई में रहते हैं, लेकिन ओरिजिनली सुल्तानपुर यूपी के रहने वाले हैं। इसमें इन लोगों की जब तलाशी की गई तो इनके पास से करीब अभी 5 लाख रुपए हमने रिकवर किए हैं। इसके अलावा 14 मोबाइल फ़ोन्स, 2 कीबोर्ड, 6 पेन ड्राइव और 1 एटीएम को खोलने की चाबी। ये जो सारा काम इन लोगों ने अंजाम दिया है, इसका मोडस ऑपरेंडी इस तरह से है कि जो एटीएम है वो NCR कंपनी का एटीएम है। उसके स्क्रीन के ऊपर जो कवर लगा रहता है वो एक चाबी से खुलता है, जो कंपनी की चाबी है, और उस चाबी से जितने भी कंपनी के ATMs हैं जहाँ भी लगे हुए हैं ऑल ओवर द कंट्री, वो खोले जा सकते हैं।
वो जो टेक्नीशियंस होते हैं या जो टेक्निकल हेल्प इनको देते हैं या कैश रखने के लिए जो लोग आते हैं उनके पास ऐसी चाबियां रहती हैं। उस चाबी से इसका कीबोर्ड का जो कवर है उसको खोला गया और उसमें जो स्क्रीन है उसको आगे लेके कीबोर्ड ये लोग ले गए थे, उस कीबोर्ड को उसमें पिन इन किया और एक पेन ड्राइव लगाया। बेसिकली जो अभी तक इन्वेस्टिगेशन है वो ये बताता है कि पेन ड्राइव के थ्रू कोई वायरस इंजेक्ट किया गया जिसकी वजह से ये इसको हैक करने में सफल रहे। कीबोर्ड पिन इन करने के बाद जो कंप्यूटर है और या जो स्क्रीन है वो एडम मोड पे चला जाता है। 2 मोड होते हैं, एक एडम मोड होता है, एक कस्टमर मोड होता है। जब कोई कस्टमर जाता है और वो बंद रहती है उसकी कवर, तो उस समय वो कस्टमर मोड पे मशीन रहती है। लेकिन जब ये चाबी से आप खोल लेते हैं और बाहर आ जाती है तो एडम मोड पे चला जाता है वो। उसके बाद उसका जो पासवर्ड है उसको लॉगिन करके एंटर करके मशीन को ऑपरेट कर सकते हैं। उसको इन्होंने पासवर्ड एंटर किया, मशीन को ऑपरेट किया और कैश का बटन दबा के जितना उसमें पहले वो स्लिप निकलती है कि इस मशीन के अंदर कितना कैश है। इन्होंने जो सलाबतपुरा मशीन को हैक करने की कोशिश की थी उसमें से जो स्लिप्स बाहर आई उनको उसमें लगा कि इसमें कैश ज़्यादा नहीं है, तो इस वजह से शायद उसको उन्होंने हैक नहीं किया। तो जब कैश का स्लिप बाहर आती कि इस मशीन में इतना कैश है, उसके बाद कैश का बटन दबा के वो जितना भी कैश है वो धीरे धीरे करके बाहर निकाला गया है इसमें। तो ये एक नए तरीके का मोडस ऑपरेंडी करके इस चीज़ को इन्होंने गुनाह किया है। यहाँ पे शहर पुलिस के लिए ये पहले टाइप का क्राइम था, फर्स्ट टाइम इस तरह का कोई क्राइम हम लोगों को देखने को मिला था, क्योंकि इस तरह का क्राइम स्टेट में दूसरी जगह कहीं नहीं हुआ है, एटीएम मशीन को हैक करके पैसा निकालने का। ત્યારે હાલ તો આ હાઈટેક એટીએમ ચોરી કાંડને માત્ર ગણતરીના દિવસોમાં સુરત પોલીસે ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 2 સપ્તાહના જામીન મંજૂર કર્યા છે। નારાયણ સાંઈની માતા લક્ષ્મી ઘણા સમયથી બીમાર હોવાથી કોર્ટે તેને લાંચ કેસમાં 2 સપ્તાહના માનવીય ધોરણે જામીન આપ્યા છે। સુરતની બળાત્કાર પીડિતા બહેનો દ્વારા નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં નારાયણ સાંઈ સતત 58 દિવસ સુધી નાસ્તો ફરતો રહ્યો હતો। બાદમાં હરિયાણાના કુરુક્ષેત્રથી ઝડપાયો હતો। બાદમાં સુરતમાં લાંચ આપવામાં ષડયંત્રનો પર્દાફાશ થયો, જેથી નારાયણ સાંઈ વધુ એક લાંચ આપવાનો કેસ નોંધાયો હતો અને ત્યારબાદ સાધકો દ્વારા સાક્ષીઓ પર હુમલો કરાતા તેમાં પણ નારાયણ સાંઈની સંડોવણી હોવાનો કેસ આવ્યો હતો। ત્યારે નારાયણ સાંઈની માતા લક્ષ્મી ઘણા સમયથી બીમાર હોવાથી તેનું ઓપરેશન કરાવવાનું હોવાથી નારાયણ સાંઈ માનવીય ધોરણે કોર્ટ પાસે જામીન માંગ્યા હતા, જેને કોર્ટે મંજૂર કરી નારાયણ સાંઈના 2 સપ્તાહ માટે જામીન મંજૂર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સુરતના ઓલપાડમાં ધિયાણ ગામે ONGCના વેલમાં સમારકામ દરમિયાન ખામી સર્જાતા ભયંકર પ્રેશરથી ગેસ લીકેજ થવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે વહેલી તકે આ ઘટના પર કાબુ મેળવી એવી આશા પંથકના ગભરાયેલા લોકો રાખી રહ્યા છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે હજીરાથી અંકલેશ્વર પસાર થતી ONGC કંપનીની ગેસ લાઇનમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા સમારકામ દરમિયાન ગત રાત્રિના આકસ્મિક લીકેજની ઘટના બની હતી। લીકેજ એટલો ભયંકર હતો કે ગેસની છોડ 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહી હતી અને ભારે સુસવાટા સાથે અવાજ આવતા ગામજનોમાં ગભરાટ પ્રસરી ગયો હતો। જો કે ઘટનાને પગલે સરપંચ સહિતના સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા। સરપંચે તો સલામતી બાબતે કંપની પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। છેલ્લા 2-3 દિવસથી અહીંયા ONGCનો વેલ છે એનું રિપેરિંગ સફાઈનું કામકાજ ચાલતું હતું। અમને જાણવા મુજબ એની અંદર જે કંઈ કેમિકલ એ ગેસને દબાવવા માટે નાખવામાં આવે એ કંઈ ઓછી માત્રામાં નાખ્યું છે એવું લાગે છે અમને। એને કારણે ગેસ નીચેનો ઉપર ભયંકર પ્રેશરથી ઉપર આવે છે ને એ ગેસ કાલે રાતનો લગભગ 9:30થી 10 વાગ્યાનો ચાલુ છે, તો બી ગામને કે ગામના સરપંચને કોઈને ONGCવાળાએ જાણ કરી નથી ને એટલી બેદરકારીથી કામ કરે છે। આ ગામમાં લગભગ છેલ્લા 5-10 વર્ષમાં ત્રીજી ઘટના બની છે ને કોઈ સરપંચને કે ગામજનોને વિશ્વાસમાં લેતા નથી ને આવું એ લોકોની બિનકાળજીથી આવા અકસ્માત થાય છે। તો આવા અકસ્માત રોકી શકો એવા પગલાં લેવા એવી અમારે રજૂઆત ઉપર સુધી કરવી પડશે એવું લાગે છે અમને। અને આજુબાજુના ખેડૂતોએ જે ખેતરોમાં શાકભાજી બનાવી છે એ હજારો રૂપિયાનું નુકસાન છે। હવે આજુબાજુના ખેતરોમાં શાકભાજી આજે વણી શકતા નથી ખેડૂતો,
કારણ કે અહીંયા એવો ભયનો માહોલ સજાયો છે કે કોઈ ખેતરમાં જવા રાજી નથી, કોઈ મજૂર લેબર લોકો બધા ભાગી ગયા છે ને અહીંયા એ લોકોનું પ્રોડક્શન માટે એ લોકોએ પોલીસ મૂકી દીધી છે ને અહીંયા કોઈને ખેતરમાં જવા દેતા નથી. એટલે લાખો રૂપિયાનું નુકસાન થાય એવી ભીતિ સજાઈ રહી છે ને હજારો રૂપિયાનું શાકભાજીનું નુકસાન તો આજની તારીખમાં થઈ જવાનું. આ પરિસ્થિતિ સજાય છે દિયણ ગામમાં. ઘટનાને પગલે દિયણ ગામે દોડી આવેલા કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ગત રાત્રિથી ગેસ લીકેજને રોકવા માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પરિસ્થિતિ કાબુ મેળવવામાં કંપનીની ટેકનિકલ ટીમ નિષ્ફળ રહી છે અને આશા વ્યક્ત કરી હતી કે પરિસ્થિતિ પર આગામી એકાદ કલાકમાં કાબુ મેળવાશે. આ વેલ પર અત્યારે શું છે કે અનકન્ટ્રોલ ગેસ બહાર નીકળી રહ્યો છે અને એની અંદર અમારી ટીમ CMTની ટીમ પગલાં લઈ રહી છે કંટ્રોલ કરવા માટે. બરાબર. અને વહેલી તકે થઈ જશે. અત્યારે કામ ચાલી જ રહ્યું છે ઓલરેડી. કેટલા નંબરનો વેલ છે? વેલ નંબર 31 છે. 31 છે. હા. અને કયા કયા જોબની તમારી રિસ્પોન્સ ટીમ છે? CMT ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમ છે, ફાયર ટીમ છે, સેફ્ટીની ટીમ છે અને ઓપરેશનની ટીમ છે. સલામતીનો અભાવ તો નથી એટલો બધો, પણ શું છે કે આ ઓચિંતાનું આ રીતે થઈ ગયું છે આ વસ્તુ. પ્રોડક્શન તો ઘણા સમયથી તમે લેવો છો નહીં? હવે કે લાઈન નંખાઈ રહી છે અને જો બધી લાઈન કમ્પ્લીટ થઈ જશે અડધો કલાકની અંદર જ કામ થઈ જશે. જોકે ONGCની પાઇપલાઇનમાં લીકેજ થવાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ વર્ષ 1970 બાદ 2007 તેમજ હાલ આ ત્રીજી ઘટના છે. સરકારના નિયમ મુજબ દરેક ONGCના વેલ પર એક સિક્યુરિટી ગાર્ડ હોવો જરૂરી છે, પરંતુ ONGCની આખી લાઇનમાં વેલ પૈકીના એક પણ વેલ સિક્યુરિટી ગાર્ડ હોતા નથી. ઘટના ગત રાત્રિની હોવા છતાં 1 કિલોમીટર દૂર દિયણ ગામની 5000ની વસ્તી હોવા છતાં કંપનીના અધિકારીઓ દ્વારા ગામ લોકોને જાણ સુદ્ધા કરી નહોતી. આ બાબતે દિયણના ઉપસરપંચ શું કહે છે તે બી સાંભળો. જે ગઈકાલે રાત્રે 11 વાગે તે વેલમાંથી ફૂલ પ્રેશરથી ગેસ બહાર આવી ગયો છે અને તે હજી બી એટલા મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યો છે કે જે પૂરા ગામમાં એક ભયનો માહોલ ફેલાયો છે. બીજું એવું જાણવા મળ્યું છે કે આ વેલને જે બેલેન્સિંગ કરવા માટે જે બ્રાઇનનું એક સોલ્યુશન બનાવીને વેલમાં નાખવામાં આવે તે હલકી ગુણવત્તાનું નાખવામાં આવ્યું છે, જેના લીધે આ ગેસ જે પ્રેશરથી દબાઈ રહ્યો છે એ દબાઈ ના રહ્યો અને એ ઉપર રિલીઝ થઈ ગયો છે. દિયણ ગામમાં આ રીતની બ્લોઆઉટની આ ત્રીજી ઘટના છે, જેમાં મારા જાણવા મુજબ અમારા વડવાઓ કહી ગયા છે કે 1967થી 1970ની વચ્ચે વાવ ગામમાં એકવાર ડ્રિલિંગ કામ ચાલતું હતું. તે સમયે આખી રીગ પૂરા માસ્ક અને ટેકનિકલ પર્સન સાથે એ પૂરી જમીન દોષ થઈ ગઈ હતી. ત્યાર પછી લગભગ 2007ની ઘટના બીજી એક ભઢિયા વગાની છે, જે વગામાં પણ આ જ રીતે એક ONGC વેલનું સમારકામ ચાલતું હતું અને 3 ટ્યુબિંગ જોઈન્ટ એ હવામાં ઉપર ફંગોરાયા અને ત્યાં કન્ટિન્યુ ગેસ રિલીઝ થયો હતો અને તે 4 દિવસ પછી કંટ્રોલમાં આવ્યો હતો. તમારી શું માંગ છે? અમારા ગામ લોકોની એક માંગ છે કે સૌથી પહેલાં તો અહીંયાનો જે ટેકનિકલ સ્ટાફ છે એ અમારા જાણવા મુજબ એકદમ ઇરિસ્પોન્સિબલ છે. તેમણે અત્યાર સુધી બી દિયણ ગામના સરપંચને કોઈ પણ જાતની માહિતી આપી નથી. ગામ લોકોના કહેવા મુજબ કે રાત્રે 11 વાગે થયું એટલા માટે અમે અહીંયા આવ્યા છે. ગામ લોકોને એક માર્ગદર્શિકા આપવી જોઈએ અહીંયા કે ભાઈ ભવિષ્યમાં આ વેલમાં ધારો કે આગ લાગે, ધારો કે ગેસ રિલીઝ થાય, ધારો કે કોઈ બીજી ઘટના ઘટે તો એના સાવચેતી રૂપે શું પગલાં લેવા એવી કોઈ પણ જાતની માર્ગદર્શિકા આ ONGC વાળાએ અમને આપી નથી. ઘટનાની ગંભીરતાને પગલે સ્થળ પર પહોંચેલા ONGCના અધિકારીઓને ઘટનાની જાણ કરવા બાબતે ગામજનોએ આડે હાથ લીધા હતા અને કોઈ અગમ્ય કારણસર ઘટના ન બને જેના માટે ભાગરૂપે કંપની દ્વારા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ. પારડીના ઉમરસાડી માછીવાડ અને ઉમરસાદી દેસાઈવાડમાં છેલ્લા 2 વર્ષથી કાયમી ધોરણે તલાટી કમ મંત્રીની જગ્યા ન ભરવાને કારણે પંચાયત કચેરી ખાતે અરજદારોના કામો અટવાતા હોવાનું લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યું છે. ઉમરસાડી કાંઠા વિસ્તારમાં સાંજે પારડીના ધારાસભ્યના ગામમાં છેલ્લા 2 દિવસથી રામચંદ્રભાઈ ટંડેલ નિવૃત્ત તલાટી થયા બાદ અહીં આ દિન સુધી ઉમરસાડી માછીવાડા અને દેસાઈવાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે હાલ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ફરજ બજાવી રહ્યા છે, જેમાં હાલ ઉમરસાડી માછીવાડ ખાતે શીલાબેન કે જેઓ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેઓને અન્ય ગામોમાં પણ ફરજ બજાવવાની હોય, જેથી કરીને ઉમરસાડી માછીવાડ ખાતે માત્ર સપ્તાહમાં 1 જ દિવસ હાજરી આપતા હોવાનું માછીવાડ ગામના ઉપસરપંચ નાનુભાઈ ટંડેલે જણાવ્યું હતું. જ્યારે ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી શીતલબેન ટંડેલ તેમજ આ ઉપરાંત કોટલાવ ગ્રામ પંચાયતમાં હાલ ઇન્ચાર્જ તલાટી તરીકે શીલાબેન પટેલ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અને વલસાડ જિલ્લાના હાલ અંદાજિત 70 જેટલી તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી પડી છે અને જે સરકારમાં નવી ભરતીમાં આવનાર દિવસોમાં ખાલી પડેલ જગ્યા ભરવામાં આવશે તેવું સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે. નાનુભાઈ, શું સમસ્યા છે અહીંયા? તલાટીની કેટલા સમયથી સમસ્યા છે અહીંયા? અઠવાડિયામાં 2 દિવસ ફાળવેલા છે તલાટીને અને ચાર્જમાં છે તલાટી બેન શીલાબેન, અને એને અઠવાડિયામાં 2 દિવસ ફાળવેલા છે, પણ 2 દિવસમાંથી જનરલી એક જ દિવસ એ લોકો આવે છે. બીજા દિવસ જે છે એ લોકોને તાલુકામાં મીટિંગ હોય કે એવું કંઈ કામના માટે ગુરુવારે એ લોકો આખા દિવસ રહેતા નથી. તો અહીંયા માછીવાન પંચાયતની લગભગ 10,000ની વસ્તી છે. માછી લોકોની વસ્તી છે, કોળી પટેલ છે, ભંડારી છે, આદિવાસીઓ છે. તો એ બધાના કામો એટલા બધા રહે છે કે એક દિવસમાં આ બધા કામો નિપટાતા નથી અને ખરેખર અહીંયા કાયમી તલાટીની જરૂર છે. અમે અવારનવાર લાગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી છે, હજુ એનો કોઈ નિવેડો આવતો નથી અને અઠવાડિયામાં એક દિવસ આ તલાટી. આ કેટલા સમયની સમસ્યા છે? છેલ્લા 2 વર્ષથી એક જ તલાટી, આ એક જ દિવસ આવે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચના ઝઘડિયા તાલુકાના સાંજા ગામના પ્રેમી અને ઉચેડિયા ગામની પ્રેમિકાએ સાંજા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝઘડિયા તાલુકાના સોજા ખાતે રહેતા 25 વર્ષીય યુવરાજસિંહ પ્રવીણસિંહ દેસાઈને યુવાનીના ઉંમરે પગ મૂકતા જ પડોશી ગામ ઉચડિયાની 22 વર્ષીય યુવતી વૈશાલી રવજીભાઈ વસાવા સાથે આંખ મળી ગઈ હતી. બંને એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં એકબીજાની સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા. જોકે બંને વચ્ચે જાતિ ભેદની દિવાલ ઊભી હતી. તે ભેદીને બંને એક થઈ શકે અને સહજીવન વિતાવી શકે તેવી શક્યતાઓ નહીવત હતી. બંનેના પરિવારો તેમના પ્રેમ સંબંધોથી અજાણ બંનેની તેમના સમાજમાં જ સગાઈની વાતો ચલાવી હતી, જેને લઈ બંને પ્રેમી પંખીડાઓએ સાથે મળી સજાવેલા સંચારના સ્વપ્નો અને અકાળે નંદવાતા લાગ્યા હતા. આ ભાવમાં એક સાથે જીવન શક્ય ન બનતા બંનેએ ફાણી દુનિયાને અલવિદા કરવાનો નિર્ણય લઈ લીધો હતો. બુધવારના રોજ બંને સવારથી જ લાપતા થઈ ગયા હતા, જેને લઈ બંનેના પરિવારો તેમની શોધખોળ આરંભી હતી. જોકે રાત સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજરોજ સવારે સાંજા ગામના કિસાનો રાબેતા મુજબ ખેતરમાં ગયા હતા, જ્યાં યુવરાજના ખેતરમાં જ ગુલરના ઝાડ પર પ્રેમી પંખીડાએ ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોતા હેબતાઈ ગયા હતા. પ્રેમી યુવરાજે પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો ખાધો હતો, જ્યારે પ્રેમિકા વૈશાલી વસાવાએ ડ્રીપ ઇરિગેશનની પાઇપ વડે ગળે ફાંસો ખાઈ ફાણી દુનિયાને અલવિદા કરી હતી. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકટોળો ઉમટી પડ્યા હતા. બનાવની જાણ ઝઘડિયા પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. બંને પ્રેમી પંખીડાની લાશને દોરડું અને પાઇપ કાઢી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી રવાના કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અભી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચની નર્મદા નદીના કાંઠે આવેલ દશાશ્વર મેઘઘાટ પાસેથી રેતી ચોરી કરવાના છેલ્લા 2 દિવસથી ચાલતા રેકેટનો પર્દાફાશ થયો હતો અને તો ગેરકાયદે ખનન કરી કઢાયેલી રેતી નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટને વેચી દેવાતી હતી. ભરૂચના નર્મદા કાંઠે આવેલ દક્ષાશ્વર મેઘઘાટ પાસેથી રેતી ચોરી કરવાના છેલ્લા 2 દિવસથી ચાલતા રેકેટનો ગત રાત્રિના સમયે પર્દાફાશ થયો હતો. રેતી ચોરી કરવા આવેલા નગરપાલિકાના કર્મચારીઓએ આ રેતી 3 ગાળામાંથી બનાવતા કોન્ટ્રાક્ટને આપવાની કબૂલાત કરી હતી, તો બીજી બાજુ મુખ્ય અધિકારીને રસ્તા પર રેતીનો ઢગલો દૂર કરવામાં આવ્યો હોવાનું જણાવી તદ્દન વાહિયાત અને ગોળ જવાબ આપ્યો હતો. સ્થળ પર આવી ગયેલા યુવક કોંગ્રેસના પ્રમુખે ફોન પર મુખ્ય અધિકારીનો બરાબર ઉધડો લઈ બનવાની જાણ પોલીસને કરી પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. નગરપાલિકા ચોર નીકળતા કડક કાર્યવાહી કરવા યુવા પ્રમુખે માંગ કરી હતી. વધુમાં એક દિવસ અગાઉ ભરૂચના દક્ષાશ્વર મેઘઘાટ પાસેથી નદી તરફ જવાના માર્ગ પર સાઈડમાંથી ઊંડા ખાડા ખોદી રેતી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં આજે રાત્રિના ફરી અને ટેમ્પો અને ટ્રેક્ટરમાં રેતી ચોરી કરવા આવતા સ્થાનિક રહીશો તેમજ મીડિયા કર્મીઓ અને યુવક કોંગ્રેસના પ્રમુખ શમસાદ અલી સૈયદે ઘટના સ્થળે પહોંચી જઈ જોતા નગરપાલિકાના વાહનો અને કર્મચારીઓ રેતી ભરી રહ્યા હતા. તેમણે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એન્જિનિયર સૌરભભાઈ પટેલે રેતી ભરવાનું કહ્યું છે, જે મહમ્મદપુરા રોડ પર ગરનાળા બની રહ્યા છે તેમાં રેતી નાખવાનું કહ્યું છે. આ અંશે એન્જિનિયર સૌરભ પટેલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના કામમાં રેતી વાપરવાની હોય અમારા મુખ્ય અધિકારીને કલેક્ટર મૌખિક સૂચના આપી અહીંથી રેતી લઈ જવાનું જણાવ્યું છે. ત્યારબાદ યુવક કોંગ્રેસના પ્રમુખ શમસાદ અલી સૈયદે મુખ્ય અધિકારીની સાથે ટેલિફોનિક વાતચીત કરતા મુખ્ય અધિકારી ફેરવી તોડી એક રોડની સાઈડ પરની રેતીનો ઢગલો પાડવાનો હતો, એટલે ત્યાં રેતી નાખવા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રેતી ચોરી થયાનો પુરાવો તેમજ જણાવતા તેમણે જણાવ્યું હતું કે ગરનાળા પર નાખવાની હોવાથી રેતી ભરવામાં આવે છે, પરંતુ ગરનાળાનું કામ તો કોન્ટ્રાક્ટને આપવામાં આવ્યું છે.
માત્ર રેતીની વ્યવસ્થા પણ કોન્ટ્રાક્ટે જ કરવાની હોય તો રેતી બારોબાર કોન્ટ્રાક્ટરને આપવી અને એ પણ કોઈ પણ જાતની રોયલ્ટી કે પરવાનગી વગર. સાચા અર્થમાં તો આ એક રેતી ચોરીનું કૌભાંડ હોય અને તેને કોન્ટ્રાક્ટ તેમજ મુખ્ય અધિકારી અને એન્જિનિયરના મિલીભગત હોવાથી મુખ્ય અધિકારી પાસે રોયલ્ટી અને ડબલ સ્થળ પર આપવા જણાવતા પોતાની 24 કલાક નોકરી નથી તેમ કહી સંકલી અને પરવાનગી જેવી હોય તો ઓફિસમાં આવી જાઓ અને તદ્દન બેજવાબદાર ભર્યો જવાબ આપ્યો હતો. સૌરભભાઈ ને એવું કેવું છે કે સીઓ સાહેબની પરમિશનથી અમે માટી ઉઠાવીએ છીએ રેતી. ના રોડ જ નથી. તમારા સાહેબ તમે રૂબરૂ આવો, અહીંયા લોકો ભેગા થયા છે. તમે પબ્લિકને નોકરી છે 24 કલાકની, તો મોકલો. તમારા જવાબદાર અધિકારી તો હશે ને, કોઈને મોકલો ને. તમે કલેક્ટર સાહેબની પરમિશન મોકલો. હું પરમિશન લેટર છે, રોયલ્ટી હું છે તમારી સાહેબ. આજરોજ ભરૂચના નર્મદા નદી કિનારે દશા સ્વામિનારાયણ ઘાટ પર અમને અહીંના સ્થાનિક રહીશોનો ફોન આવ્યો કે અહીંયાથી અનલીગલી ગેરકાનૂની રીતે રેતી ખનન થાય છે. ત્યારે અમે તાત્કાલિક સ્થળે દોડી આવ્યા તો અહીંયા જોયું અમે કે 3 ટ્રકો અને જેસીબી વડે રેતી ભરાતી હતી. ત્યારે અમે એમના ડ્રાઈવરો અને નગરપાલિકાના ડ્રાઈવરો પાસે પૂછ્યું કે તમારા પાસે રોયલ્ટી ક્યાં છે? તો એમના પાસે કોઈ કાગળ વિના, રોયલ્ટી વિના એ લોકો અહીંયાથી રેતી ભરીને ભરૂચના અંદર જે નગરપાલિકાનું ગંડાળાનું કામ ચાલે છે ત્યાં એ લોકો નાખતા હતા. એટલે આજે હવે ભરૂચનો નગરપાલિકાની હદમાં આવેલો નર્મદા નદીનો કિનારો પણ સેફ નથી એવું લાગી રહ્યું છે. અમે સીઓને પૂછ્યું આ વિશે તો સીઓએ પણ ગોળકો જવાબ આપ્યા અને કીધું કે અમે આના વિશેના ડોક્યુમેન્ટ સવારે આપીશું. પણ જે બી ડોક્યુમેન્ટ, આના વિશેના ડોક્યુમેન્ટ રાત્રે જે રીતે રેતી ભરાય છે એ 100% ગેરકાનૂની છે અને આના પાછળ કૌભાંડ આચરેલું એવું લાગી રહ્યું છે. અમે કલેક્ટરશ્રીને પણ ફોન દ્વારા હમણાં વાત કરી તો કલેક્ટરશ્રીએ અમને આના માટેની જે કંઈ બી કૌભાંડ છે એના વિશેની અમને કીધું કે તમે જણાવો અમને આવીને. એટલે અમે આવતીકાલે નગરપાલિકા અને કલેક્ટરશ્રી પાસે પણ આના માટેની જાણ કરીશું અને આના પાછળ લાગતા વળગતા જે બી કાર્યવાહી થાય, આના પાછળ ખનીજ ચોરીનું કાર્ય થાય, જે પણ થાય એના પાછળ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગ છે. 2 દિવસથી રેતી ચોરી થતી હોય અને ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા હોવાનું અને આ જ ખાડામાં ફરી ડૂબી જવાના બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અહીંયા ગાડી દાંડિયા બજાર દશા સમેત ઘાટ વિસ્તાર પર નદી કિનારાની આજુબાજુના વિસ્તારમાં છે તો રેતી બધી થયેલી છે અને ગઈકાલે સાંજે રાત્રે 9 વાગ્યા પછી ભરૂચ નગરપાલિકાની ટ્રકો અને જેસીબી મશીન દ્વારા અહીંયાથી રેતી ભરી અને લઈ જવામાં આવતી હતી. પણ અમે ગઈકાલે કોઈ પૂછતાછ કરેલ ન હતી, પણ આજે પૂછતાછ કરતાં કહ્યું કે ભાઈ આ રેતી તમે ક્યાં લઈ જાઓ છો? તે બોલે છે કે ભાઈ મોહમ્મદપુરા નગરપાલિકા મોહમ્મદપુરા ગંડાળા પાસે જે કામકાજ ચાલુ છે ત્યાં રેતી નાખીએ છીએ. તો અમે પૂછ્યું કે એ નગરપાલિકાનું કામ છે કે છે તો કોન્ટ્રાક્ટરનું છે? તે કે ભાઈ અમને સાહેબે કીધેલું છે. બરાબર છે. ત્યારબાદ અમે ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા અમને કહે છે કે ભાઈ બધું કાયદેસર રીતે અમે કરેલું છે અને તમારે જે કોઈ બી કાગળિયા જાણવા જોવા હોય તો કાલે સવારે તમને ઓફિસે મળી જશે એવું અમને કહેલ છે. અને આજે અમે એમની ગાડીઓ અહીં ગાડી રોકેલ છે અને પછી સાહેબોને બોલાવીએ તો કોઈ સાહેબ હાજર થતા નથી. ત્યારબાદ અમે કલેક્ટર સાહેબને વાતચીત કરી તો કલેક્ટર સાહેબે બી અમને કીધું કે હવે અમે તપાસ કરીએ છીએ. અભી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચને સ્વચ્છ બનાવવા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ અપાયો છે, પરંતુ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા ખાનગી દુકાનો પરથી કચરો ઉઠાવી જાહેર સ્થળ પર નખાતો હોય સિફા ચોકડી પાસેથી લોકોએ મરઘીના પીંછા ભરેલ ટેમ્પો પકડી પોલીસને સોંપ્યો હતો. ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ ભરૂચના નગરપાલિકા દ્વારા વડોદરાની પટણી કોર્પોરેશનને આપવામાં આવ્યો છે, જેને મિલકત દીઠ કચરો ઉઘરાવવા નગરપાલિકા દ્વારા પૈસા પણ આપવામાં આવે છે. પરંતુ આ ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ ધરાવતો કોન્ટ્રાક્ટર લાલ પાણી દ્વારા ઘરે ઘરે ફરી કચરો ઉઘરાવવાના બદલે શિકા ચોકડી પાસે આવેલ પટેલ ચિકન સેન્ટરવાળા પાસે માસિક 2500 ઉઘરાવી મરઘીના પીછા અને માછને જાહેરમાં સ્થળ પર નાખવામાં આવતું હોવાનું ટેમ્પો ડ્રાઈવરે જણાવ્યું હતું. સ્થાનિક રહીશ અબ્દુલ જમકી, કરણ ટેલર સહિતનાઓએ ટેમ્પોને પકડ્યો હતો. તેમણે આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પોલીસને જાણ કરી હતી. પોલીસે ટેમ્પો ડ્રાઈવર ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડોર ટુ ડોર સેવા કચરા માટે છે કે મરઘીના પીછા માટે?
એ તો સાહેબ કચરા માટે જ છે. તો પછી આ મરઘીના પીછાના માસ્ક ભરીને ક્યાં લઈ જાય? હવે એ તો અમારે પેલું ડમ્પિંગ સાઇટ પર જે ખાલી થતું હોય ત્યાં જ લઈ જઈએ છીએ, બીજી કોઈ સાઇટ પર નાખતા નથી. કોણે કીધું કે લઈ જવાનું? હવે એ તો અમારે તો કોઈ કીધેલું તો નથી. તો કઈ રીતના લઈ જાવ તમે? બધી દુકાનો પર થોડો? ના ના, બધી દુકાનો નહીં સાહેબ, ખાલી મરઘીવાળાની? હા બસ એ જ. કેમ મરઘીવાળા પર મહેરબાન કેમ? એ સાહેબ અમને શું છે કે અમુક ટાઈમે એ લોકો અમને આવું કંઈ થયું હોય તો મદદ કરતા હોય. શું મદદ કરતા હોય? કે કંઈ આવું કંઈ મોટી એ થાય જાનહાની થાય તો એ લોકો આવીને અમને છોડાવે છે. શું છોડાવે એટલે કઈ રીતના શું મદદ કરે છે તો ખુલી ન કહો? બસ આવું સાહેબ ડીઝલના પૈસા આપી દે અમને. કેટલા રૂપિયા આપે છે? એ લગભગ 2500 રૂપિયા. હા, પછી તમે બાયપાસ પર બી રોડ પર મરઘીના પીછા પડેલા રહે તે કોણ નાખે? ના સાહેબ, બાયપાસ વાળું નથી. તે ક્યાંથી આવે? તમે લઈ જાઓ જ નહીં? ના ના, એટલે અમારા ટેમ્પરમેથી પીછા પડે હોય એવું ના હોય. ભાજપના ઠીસ કેમ મારેલા? એ સાહેબ ડ્રાઈવરને ખબર, ડ્રાઈવરે હવે કંઈક આવું ચૂંટ્યા ગચરા પેટીમાં આવ્યા હશે, લગાવી દીધા છે એની ભૂલથી. અચ્છા, દોડતું દોડ સેવા પ્રજાના માટે છે, દુકાનદારો માટે તમે કેમ આટલી એ કરો? ના ના, અમે બીજી હોટલો આવે તો અમે લઈએ છીએ સાહેબ. મંથલી કોન્ટ્રાક્ટ છે સાહેબ, એમ તો એ ભાઈ ખુલીને વાત નથી કરતા, માલિક સાથે વાત કરાવો. આની જાણ તમારા કોઈ અધિકારીને છે? ના ના, આની જાણ નથી સાહેબ. કઈ દુકાનથી? આ પટેલ ચિકન શોપ. બીજી? બસ એ જ. શું શું પડેલું તમને? આમાં મરઘીના પીછા અને ટાટિયા આટડીઓ ને અને આટડીને એવું છે. માછ બી છે? માસ તો ના હોય સાહેબ, હવે પીછા માટે એ દેવાના. તમે જે ખુલ્લેઆમ લઈને જો એનાથી તમને ખબર છે કે બીમારીનો? સાહેબ એકચ્યુઅલી તો અમે નગરપાલિકા પાસેથી પેલો DDT પાવડર લઈએ છીએ, પણ અત્યારે એટલે પાવડર આ ડ્રાઈવરને આલ્યો હોય તો ઠીક છે, નહીં તો અમે લાવીએ નાખીએ છીએ પાવડર. બરાબર છે. તમારે ત્યાં જે ખુલ્લેઆમ લઈ જાઓ કેટલા વખતથી લઈ જાઓ? લગભગ 25 થી 30 દિવસ થયા. એટલે આ તમે દોડતું દોડતો પ્રજા માટેનું છે? હા, એ તો બરાબર. તો તમે પ્રાઇવેટમાં એનો ઉપયોગ કરો છો, એ તમને ચીફ ઓફિસર સાહેબે સૂચના આપેલી કે નગરપાલિકા? ના 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 સાહેબ. તમે કોની સૂચના ત્યાં પ્રાઇવેટમાં એ કરો? એ તો લાલાભાઈ શેઠ જાણે સાહેબ. હું તો લાલાભાઈ નગર આ ડોર ટુ ડોર કલેક્શનનો કચરો પ્રજાનો પૈસો છે અને પ્રજાના ટેક્સમાંથી તમને એની જે ગ્રાન્ટ પૈસા મળતા હોય તમે એને પ્રાઇવેટમાં યુઝ કેવી રીતે કરી શકો? યોગ્ય છે? ના 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 થાય. હવે અંદર આ 5 ક્વિન્ટલ જેટલું માલ પડેલું છે અને તમે રસ્તામાં ઠલવશો? ના ના, રસ્તામાં નહીં સાહેબ, ડમ્પિંગ સાઇટ પર જ ખાલી કરીએ છીએ. તમે કઈ ઠલવશો? અત્યારે 150 ચોકડી કયા ઘડી? એ જે ડમ્પિંગ સાઇટ છે તે. તમારા ડ્રાઈવરને અમે પૂછ્યું તો અહીંયા શું કીધું ખબર છે અમને કે સાહેબે સૂચના આપીને અમે આ કામ 2 વર્ષ શું કરીએ છીએ? તમે તમારી ભૂલ માનો છો? હા સાહેબ, માન્ય છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. છોટાઉદેપુરના નસવાડી દેવાલિયા રોડ પર બોડેલીથી ઓવરલોડ ભરેલી રેતીની ટ્રકો હજારોની સંખ્યામાં દોડે છે, ત્યારે ટ્રક ચાલકે 2 લોકોને અડફેટે લેતા મોતને ભેટતા લોકોએ ટ્રકના કાચ તોડી વિરોધ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી દેવલિયા રોડ પર બોડેલીથી ઓવરલોડ ભરેલી રેતીની ટ્રકો હજારોની સંખ્યામાં દોડે છે અને આ મોટા માથા અને નેટવર્ક ધરાવતા હોવાથી બેફામ રેતી ભરીને રાત દિવસ સુરત બોડેલીથી વચમાં દોડી રહી છે. ગત રાત્રિ દરમિયાન નસવાડીથી 5 કિલોમીટર દૂર ગોધામના પાટિયા પાસે એક ઝાડની ડાળી રોડની સાઈડમાં લટકતી હતી. રાતના સમયે કોઈ ટ્રક ચાલકને આ ઝાડની ડાળી ન દેખાતા સામેથી આવતા બાઇક ચાલકને અડફેટે લેતા સ્થળ પર જ બાઇક સવારનું મોત થયું હતું. જ્યારે આ વાતની નજીકના ગામ લોકોને ખબર પડતા લોકો રાત્રે રસ્તા પર ઉતરી પડ્યા હતા અને આડેધડ ટ્રકના કાચ તોડી નાખ્યા હતા. જોતામાં નસવાડી દેવલિયા રોડ પર ટ્રકોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવરો ટ્રક મૂકી ફરાર થઈ ગયા હતા. જે જગ્યા પર અકસ્માત થયો ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લાની પોલીસનો ખડકલો થઈ ગયો હતો. જ્યારે અકસ્માતમાં મરણ પામેલી લાશ પણ શરૂઆતમાં લોકોને લેવાનો અસ્વીકાર કર્યો હતો અને માંડ ભારે સમજાવટ બાદ મોડી રાત્રે સમગ્ર મામલો પોલીસ થાળે પાડ્યો હતો. ત્યારે સવારમાં નસવાડી દવાખાનામાં PM કરવારની લાશને સગાવાલાને સોંપવામાં આવી છે. હાલમાં અકસ્માતમાં 2ના મોત થયા છે, જ્યારે ઉશ્કેરાયેલા લોકટોળાએ ટ્રકના કાચ તોડી અને નસવાડી પોલીસની જીપ પર પથ્થરમારો કરીને કાચ ફોડી નાખ્યા છે. જે બાબતે નસવાડી પોલીસે 50 જેટલા લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે મોડી રાતના નસવાડી દેવળિયા રોડ ઉપર ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયેલ, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયેલ અને બીજી વ્યક્તિને વડોદરા SSBમાં મોત થયેલ. જે મોત થયેલ જે અંગે 2 ગામના માણસો એકદમ એકત્રિત થઈ ગયેલ અને ઘટના સ્થળે ધસી આવી વાહનોને રોકી ચક્કાજામ કરી વાહનોને તોડફોડ કરેલ. એ દરમિયાન પોલીસ ત્યાં હાજર થઈને પોલીસને વાહનને બી નુકસાન પહોંચાડેલ, જેથી સમગ્ર જિલ્લાની
પોલીસને બંદોબસ્ત સ્થળે આવી જતા સદર જે લોકટોળા ખસી જવા પામેલ હતા અને 10 થી 12 ટ્રકોના કાચ ફોડી નાખેલ હતા અને સરકારી વાહનને બી નુકસાન કરેલ હતું. એટલે પોલીસે લોકટોળા વિરુદ્ધ રાયટનો ગુનો દાખલ કરેલ છે. આ બાબતને લઈને કેટલી ગાડી ડિટેન કરવાના, કેટલી ગાડીઓની સામે કાર્યવાહી? આ બાબત રેતી ભરેલ ટ્રકો આશરે 30 થી 35 જેટલી ડિટેન કરેલ છે, જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ટ્રકો રાખવામાં આવેલ છે. સર, કેટલા જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને કેવો ગુનો દાખલ કર્યો? રાયટિંગનો ગુનો દાખલ કરેલ છે. એમાં આશરે 50 જેટલા માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. ગત રાત્રિમાં ટ્રક અને બાઇક સવારના અકસ્માતના 2 મોત થયા છે. રાત્રે અજાણ્યા લોકોએ ટ્રકના કાચ તોડીને નુકસાન કર્યું છે. નસવાડી પોલીસની જીપ પણ કાચ તોડી નાખ્યા છે. હાલ 50 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. રાજકોટના ગોંડલની ભુવનેશ્વરી શક્તિપીઠમાં યોજાયેલ આયુર્વેદ સંમેલનમાં 9 તબીબોને એવોર્ડ અર્પણ કરાયા હતા. ગવર્નરે વધુમાં કહ્યું હતું કે ભારત દેશ આઝાદ તો થઈ ગયો છે, પરંતુ પશ્ચિમની અસરમાંથી આજ પર્યત મુક્ત થઈ શક્યો નથી. એટલે જ ગાંધીજી એ ગુલામીની માનસિકતા આઝાદ થવાનું કહ્યું છે. આયુર્વેદિકમાં પણ આવે છે તે ભારતની પ્રકૃતિને વધારે અનુકૂળ છે. તેનો મતલબ એ નથી કે એલોપેથિક બરાબર છે, પણ આયુર્વેદિક, યુનાની અને ઓરિયોપેથિક સારવાર પદ્ધતિ પરસ્પરની પૂરક બને તે જરૂરી છે. તેમણે આયુર્વેદમાં પણ સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારે AARનું સૂત્ર અમલમાં મૂકવાનું કહ્યું હતું. મતલબ કે આયુર્વેદિક એસેન્સ એનાલાઇઝ અને રિજેક્ટના સિદ્ધાંતનો અમલ કરતો નથી. પેઢી સમાજને નવતરના રચો આપે છે. અને તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના છાત્રો સંશોધન ક્ષેત્રમાં આગળ વધે તેવું તેમણે આહવાન કર્યું હતું. આયુર્વેદનું જ્ઞાન છેવાડાના ગામ અને છેલ્લા માનવ સુધી તે પણ જણાવ્યું હતું. गवर्नर भुवनेश्वरी पीठ की प्रवृत्ति ने स्वदेशी प्रवृत्ति तरीके गणावी थी. से देश का झंडा कहीं भी जलाया जाए वो निंदा की बात है. राष्ट्रध्वज का सम्मान होना चाहिए. राष्ट्रीय जीवन में मतभेद हो सकते हैं, वो अलग बात है, लेकिन मतभेद होने का अर्थ ये नहीं है कि जो राष्ट्र के गौरव के चिन्ह होते हैं उनका सम्मान न किया जाए. इसलिए ये निंदा की बात है राष्ट्रध्वज को जलाया जाना. आयुर्वेद के बारे में आप क्या कहते हैं? आयुर्वेद के बारे में आयुर्वेद एक सस्ती चिकित्सा पद्धति है. लोगों का भरोसा भी इसमें है. अनपढ़ लोग भी इसके गुण जानते हैं. ज़रूरत ये है कि सरकार इसको प्रोत्साहन दे और जितना पैसा एलोपैथिक पद्धति पे खर्च होता है उसके अनुपात में इस पर खर्चा बढ़ाने की ज़रूरत है. देवांग भोजाणी, S9 न्यूज़, राजकोट. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાની 100થી વધુ સફાઈ કર્મચારીઓએ હડતાળ પાડી હતી. મોડાસા નગરપાલિકામાં 20 વર્ષ ઉપરાંતના સમયગાળાથી સફાઈ કર્મચારીઓ કાયમી કરવાના મુદ્દે અવારનવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપી ચૂક્યા છે. તો બીજી તરફ કર્મચારીઓએ નગરપાલિકા સામે લેબર કોર્ટમાં કેસ દાખલ કરતા લેબર કોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપી સફાઈ કર્મીઓનો કાયમી કરવા હુકમ કર્યો હતો. પરંતુ નગરપાલિકા આ હુકમને ઘોળીને પી ગયો હોય તેમ હુકમનો અનાદર કરીને સફાઈ કર્મીઓએ કાયમી ન કરતા છેવટે 100થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. આગામી 20 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના કૃષિ મહોત્સવ પ્રસંગે મોડાસા આવવાના છે. ત્યારે આ કર્મચારીઓએ એ હડતાલનું શસ્ત્ર ઉગામતા હડતાલ સમેટી લેવાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર દોડધામ મચી ગઈ છે. હું રોજમદાર સફાઈ કામદાર યુનિયન પ્રમુખ અશોકભાઈ એમ રાઠોડ. અમો છેલ્લા 20-25 વર્ષથી સફાઈ કામ કરી રોજમદાર સફાઈ કામદાર તરીકે મોડાસા નગરપાલિકામાં કામ કરીએ છીએ. અત્યાર સુધી અમો લોકોને કાયમી કરવામાં આવેલા નથી. કાયમી કરવા માટે અમો લોકો લેબર કોર્ટમાં ગયા. લેબર કોર્ટે અમારી સારી કામગીરી જોઈને એવોર્ડ કર્યો છે અમોને, અને નગરપાલિકાને ટૂંક સમયમાં અમને કાયમી ભરતી કરી લે દિન 30માં તેવું હાઈકોર્ટે કોર્ટે પણ અમને નિર્ણય આપેલો છે. આજ દિન સુધી અમોને આ લોકોએ અમારી કોઈ પણ પરવા કરેલ નથી. અને આગામી 20 તારીખ સુધીમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન અહીંયા મોડાસા આવી રહ્યા છે. તેમાં પણ અમારી આ બાબતે માગણીઓ બાબતે અમે કાળી પટ્ટી પહેરી અને અમે આનો વિરોધ કરીશું. અને અમે અચોક્કસ મુદતની અત્યારે હડતાલ પર છીએ. એના તમામ જવાબદાર આ જે તે બોડી અને જે તે અધિકારીઓ છે.
મોડાસા નગરપાલિકા દ્વારા લેબર કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓનું શોષણ થાય તેવી પ્રવૃત્તિ વહીવટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ના છૂટકે મુખ્યમંત્રીના આગમન સમયે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. ત્યારે આ મામલે ઝડપથી નિર્ણય લેવાય અને કર્મચારીઓને કાયમી કરવાનો હડતાલ સમેટવાની વિચારણા છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. અરવલ્લીનું વડું મથક મોડાસા એટલે શિક્ષણની નગરી. આ શિક્ષણની નગરીમાં મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું અધિવેશન યોજાયું હતું. મોડાસા ખાતે આવેલી ધી મધહૂમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નઈમ મેગરજીના અધ્યક્ષસ્થાને મોડાસા તાલુકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું અધિવેશન યોજાયું હતું. જેમાં અરવલ્લી જિલ્લાના શિક્ષણાધિકારી AP ઝાલા તથા તજજ્ઞ વક્તા ડોક્ટર સુધીર જોશીએ વક્તવ્ય આપ્યું હતું. જ્યારે આ સમારંભના ઉદ્ઘાટક સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સુરેશભાઈ સોનીએ અરવલ્લી જિલ્લાના પ્રિન્સિપલોએ વક્તવ્ય આપ્યું હતું. આ અધિવેશનમાં પરિવર્તનશીલ યુગમાં આચાર્યો અને શિક્ષણ તેમજ સમાજ સેવા યાહકી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુસર વક્તવ્યો આપવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શિક્ષણ તજજ્ઞો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન મખદૂમ હાઈસ્કૂલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. સમાચારના અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી ગિરિરાજસિંહનું સુરતમાં સ્વાગત કરાયું. સુરત પધારેલા કેન્દ્રીય મંત્રીને યુથ કોંગ્રેસે કાળા બાવટા બતાવી વિરોધ કર્યો. કતારગામ પોલીસે નકલી નોટ સાથે એક મહિલા સહિત 3 ને ઝડપ્યા. વલસાડમાં પત્રકારની ગોળીમારી હત્યા કરનારના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો. અને ભરૂચમાં ગેરકાયદે રેતી વેચવાના પ્રકરણમાં નગરપાલિકાના પ્રમુખે કર્યો ખુલાસો. તો આ સાથે જ S9 ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.